બાપુજી પાણી. નાકા મૂંઝાઈને બેઠા છો, કંઈ થયું છે? કાંઈ થયું નથી બેટા, પણ મારે તમારી હારે થોડીક વાત કરવી હતી. હા બોલો ને, કંઈ સાપ કેવું કંઈ પીવું છે તો બનાવી દઉં. ના બેટા, ચા નથી પીવી. તો પણ હું તમને એમ કહેતો હતો બેટા કે આ મારો દીકરો ગયો ને એને ઘણો સમય થઈ ગયો, તો મારાથી તમારી આવી જિંદગી નથી જોવાતી, એટલે એ વિશે થોડીક વાત કરવી હતી મારે તમને. બાપુજી, એ તો જે નસીબમાં લખ્યું હોય ને એ જ થવાનું હોય. એ તો કાંઈ આપણા હાથમાં નથી, અંધી ઉપરવાળાના હાથમાં છે. અને મને આ રીતે જીવવામાં કાંઈ વાંધો નથી. પણ બેટા, જો મારી વાત માનતા હો ને તો તમે બીજા લગ્ન કરી લો. હા, કેવી વાત કરો છો બાપુજી? મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. મારે લગ્ન તો હું ક્યાંય કરીશ જ નહીં બીજા. અને હું તમને એ ભારે પડું છું બાપુજી કે તમારા બીજા લગ્ન કરાવવાનું કહો છો. અરે બેટા, એવી વાત નથી. તમે તો મારી દીકરી જેવા છો, અને બાપને દીકરી થોડી ભારે પડે. પણ આ તમારી જિંદગી હજી જીવવાની બહુ બાકી છે, એટલે આમને આમ તમે જિંદગી જીવશો ને તો એ બહુ કઠણ પડી જાય. તમે મને દીકરી તો કહો છો, તો એક દીકરી એના બાપને મૂકીને થોડી જાય અને હું લગ્ન કરીને હારે જાય બાપુ. બસ તમે અહીંયા એકલા નહીં થઈ જાઓ. તમારી સેવા કોણ કરશે? તમારું ધ્યાન કોણ રાખશે? બેટા, મારું તો જે થવું હોય એ થાય. મારે તો હવે ક્યાં જિંદગી કાઢી એટલી કાઢવી છે. તમારી ઉંમર નાની છે હજી, એટલે તમે મારી ઉપાધિ મૂકો અને તમે કંઈક નવા જીવન વિશે વિચારો. ના બાપુ, મારે કંઈ નવા જવાન વિશે નથી વિચારવું. હું તમ તારે હડસેલા ખાઈને પડી રહી, પણ તમને મેલીને ક્યાંય નહીં જાઉં. અરે ના બેટા, એવી વાત હું કામ કરો છો? એવો દિવસ આવે ને તમને ઠોકર લાગે, એ મારા માટે અપમાનજનક વાત કહેવાય. બાપુ, એવું હું કામ તમે મગજમાં ખોટા વિચાર રાખો છો? તમે હું કામ મને લગ્ન કરવાની વાત કરો છો? હું જ્યારે જાઉં ને ત્યારે બસ તમારા મગજમાં એક જ વાત હોય, લગ્ન કરી લે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. હું તમને એટલી બધી ભારે પડું છું બાપુ કે તમે મારા બીજા લગ્ન કરાવવાની જ્યારે હોય ત્યારે વાત કરતા હોય. અરે બેટા, રોટલા ભારે પડવાની વાત નથી. જો તમે મને બાપ માનતા હો ને તો હું કહું એટલું કરો. તમે બીજા લગ્ન કરી લ્યો. તમને બાપ માનું છું ને એટલે જ મારે બીજા લગ્ન નથી કરવા. મને ખબર છે કે હું પરણીને હારે વહી જાય એટલે તમે હાવ એકલા થઈ જાઓ. તમારું ધ્યાન રાખવા માટે કોઈ નથી. સંધ્યાબેન તો હારે વહી ગયા અને હું બીજા લગ્ન કરી લઈ તો તમારું શું થાય બાપુ? અને બેટા, તમે જો મને બાપ માનતા હો, હવે તમે આ ઘરના વહુ નથી રહ્યા. મારી માટે તો દીકરી છે, તો પછી દીકરી આમ બાપ પાસે આડો છેડો કરીને ઊભી રહે ને એ મને ન ગમે બેટા. અંધી વાત તમારી સાચી છે બાપુ, પણ મર્યાદા છે તો રાખવી તો પડશે જ ને, અને મર્યાદામાં રહેવું તો પડશે જ ને. બાકી તમને ખબર છે કે આ ગામના લોકો કેવી વાતો કરે. ગામને જે કહેવું એ કે બેટા, પણ હું કહું એટલું તમે કરી દો ને તો મારું જીવન સફળ થઈ જાય કે તમે લગ્ન કરી લો. ના બાપુ, બીજી કઈ વાત હોય ને તો બોલો, બાકી આ વાત તમારી હું નહીં માનું. જો તમે કહેતા હોય ને તો તમને મારું હું માથું ઉતારીને પણ આપી દે, એ હંધી વાત તમારી માને, મારો જીવે આપી દે, પણ બીજા લગ્ન કરવાની વાત તમારી હું ક્યારેય નહીં માનું. બેટા, આ બધું છે ને બોલવું બહુ સહેલું છે, પણ જીવનમાં જ્યારે આવે ને ત્યારે એની સામે પગલાં ભરવા બહુ કઠણ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં બાપુ, જેટલા કઠણ પગલાં ભરવા પડે ને એટલા હું ભરી લઈ. સારું, હવે તમે બેહો, હું ચા બનાવી દઉં તમને. હા. હા હા, થોડુંક પાણી હુકાઈ જાય ને એટલે હંધું કામ થઈ જાય. હા દોલા. હા ભાઈ. સીતારામ. સીતારામ ભાઈ, સીતારામ. હા હા, હું વિચાર કરો છો એ જ વિચાર કરતા હશો. હું અનુમાન લગાડું કે આ ખેતરમાં થોડુંક પાણી સુકાઈ જાય ને તો આ જે વધુ કીધું કામ છે ને એ પાર પાડી દઈએ. હા શું? એકદમ સાચું. હા, હું એ જ વિચારતો હતો કે આ પાણી સુકાઈ જાય ને એટલે બધું કામ આટોપી લઈ. પણ ભાઈ હવે તો લાગે છે, કારણ કે પાણી સુકાઈ જાય. હા, એક બે દીથી વરસાદ નથી આવ્યો અને આ વાતાવરણ જોતા એવું લાગે છે કે હમણાં એક બે દી વિરામ લે. હા, એકાદ બે દી વિરામ લે, પણ આઈટમ આવે છે એટલે આ કાળિયા ઠાકરને નવડાવવા તો આવશે જ તે.
એ ખાલી જવા ન દે કોઈ દી હો. હા. એટલે વરસાદ તો આવવાનો એ પાકું છે. એ તો છે જ. અને બીજું હું શું કહું છું કે આ આઈટમ આવે છે ને એની ઉપરથી યાદ આવ્યું, આ દર વખતે આપણા ગામમાં જે હા બહુ મોટા માહોલે આ ઉત્સવ ઉજવાય છે ને, તો આ વખતે આપણે શું યોગદાન દેવું છે? એટલે મારા ભાઈ, હા આઠમને આડા 8 દી જ રહ્યા હો. અને ફાળો આપણો લખાવાઈ ગયો છે, તને ખબર ન હોય તો કહી દો. અરે ફાળો તો લખાવા ગયો, એ વાત નથી કરતો, પણ આપણે ખબર છે ઘણી વખત આપણે થોડુંક ને થોડુંક યોગદાન દઈએ, મતલબ કંઈક વસ્તુ દેતા હોય આપણે. હા. તો આ વખતે એક કામ કરવું છે, આ દહીં હાંડીનું જે કાર્યક્રમ થાય ને એમાં દહીં આપણા તરફથી રાખવું છે. એટલે આ જે મેં જે વિચાર્યું છે એ જ બધું તું કાં બોલે છો એ? હા, તું કાંઈ જોતીશ તો નથી ને? અરે જ્યોતિષ નથી મારા ભાઈ, પણ ગમે એમ તોય આપણે ભાઈઓ રહ્યા ને, અને ભાઈઓના જો મન એક હોય ને તો વિચારે એક જ આવે. એ તારી વાત હાચી છે હો. હા, હું એ જ વિચારતો હતો કે આ વખતે છે ને હા દહીં હાંડીમાં દહીં આપણા તરફથી દેવું છે. હા તો તું એ બોલ્યો. હા, વાડીમાં પાણીનું હું વિચારતો હતો, એ જ તું બોલ્યો. હા કે હવે છે ને કંઈ હજુક તું ન બોલતો, નકર આજ છે ને એ હોત થઈ જવાનું છે. ના ભાઈ ના, આ સારા દિવસો હાલતા હોય ને ત્યારે હજુક તો બોલાય જ નહીં. બોલવું હું વિચારવું ન જોઈએ, હું તો એમ કેવું. અને હું તને શું કહું છું, આ વખતે જે આ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવાનો છે ને, એટલે ગામના હંધાએ કીધું છે કે રાજભાઈ હા તમને છે ને વધારે ભક્તિભાવમાં રસ છે, એટલે આ વખતે છે ને આ આખા જન્માષ્ટમીનું આયોજન હું લાવવું લેવું દેવું એ હંધુય તમારે કરવાનું છે. એટલે મેં જોઈને હા પાડી છે. એટલે આ આઈટમ તો છે ને મારે એ ગામના કામમાં વિયો જાય, એટલે તું આમાં ધ્યાન દેજે થોડું. હા વાંધો નહીં વાંધો નહીં. અને આમે તમારો ભાઈ બેઠો છે ને, જ્યાં સુધી તમારો ભાઈ છે ત્યાં સુધી તમારે ક્યાં ફિકર કરવાની જરૂર છે. અને હું તો એ કહું છું કે આ જન્માષ્ટમીની રાતે છે ને ભજનનો પ્રોગ્રામ કરવી નાખો. અરે બધું ગોઠવવાનું છે આ વખતે, ધામે ધૂમે છે ને આ ગામમાં બધોય માહોલ ઊભો કરવો છે એવો વિચાર કર્યો છે. હે ને પછી પ્રભુનું ભજન કરવું છે અને હે ને બધાને જલસા કરાવી દેવા છે. હા ભાઈ. પણ હું તને હું કહું છું, હા હા તું બધું લેવાઈ ગયો તો હા લઈ આવ્યો? હા મારા ભાઈ, આજ તમે જે લેવાનું કીધું તું ને હંધોય લઈ આવ્યો. અરે મેં કીધું એ તો ભલે ને લેવો, બાએ કીધું એ નથી ભૂલ્યો ને તું? નકર તને ખબર છે ને એ ધાંધણિયા ધૂણાવશે. હા હા ભાઈ, બાનું કઈ રીતે ભૂલું? આ કદાચ તમે મંગાવ્યું હોય ને એ વસ્તુ ભૂલી જવાય, પણ બાએ મંગાવ્યું હોય ને એ તો કોઈ કાળે ના ભૂલાય. પણ આ વખતે છે ને એવું કાંઈ નથી થયું. બાએ મંગાવ્યું એ હંધું આવી ગયું, તમે મંગાવ્યું ને એ હંધું આવી ગયું. તો વાંધો નહીં. અને હવે કામ કરજે, હા તું છે ને હા થાક્યો હોય છો બધું લઈ, હે એટલે તારે ઘરે જવું હોય આરામ કરવા તો જા, તમ તાર ચિંતા ન કરતો. ના ભાઈ ના, મારે છે ને હવે કાંઈ આરામ નથી કરવું. આ બહુ આરામ કર્યો, હવે આ વાડી આવ્યો છું ને તો વાડીના કામ પતાવું. એવું હોય ને તો તમે ઘરે જઈને આરામ કરો. એક કામ કર, હા વાડીના કામ તારે તું પતાવી દે, અને હું છે ને ગામમાં થોડું કામ છે તો હું એ પતાવી દઉં. હા ઓલા કાળુ કાકા નહીં, હા કાળુ કાકા એને કે ગાડીનું એક્સિડન્ટ થયું છે, ત્યાં પગમાં ફ્રેક્ચર આવ્યું છે. તે એ હું ખબર તો કાઢી આવ્યો, પણ એને એમ કહે છે મને દુખાવો જે બહુ થાય છે. અરે પણ કાળુ કાકાને પહેલેથી આપણે સમજાવ્યા છે. એને છે ને જ્યારથી આ પક્ષપાતનો આ હુમલો આવ્યો ને ત્યારથી એનું શરીર થોડુંક ધ્રુજા કરે છે. તો એ ગાડી લઈને હુકામ જતા હોય ને મને તો એ ખબર નથી. અમુક વાર તો એ ગાડી લઈને આવતા હોય ને તો બીજાને બીક લાગે, કારણ કે આખી ગાડી આમાં થતી હોય. હા પણ આ શું કહેવાય, ઉટાળીઓ જીવી રહ્યો ને એટલે શાંતિથી બેસી ન શકે. હે એને એમ થાય હું કર લો. એટલે આ એને છે ને પગમાં બતાવવા જવું છે, તો મને કે રામભાઈ તમે હારે આવજો એ કે. તો મેં કીધું સારું ભાઈ હાલો ને આવી. હાથી વાંધો નહીં, તમે તારે જઈ આવો. અને એવું હોય ને તો આપણા ગામમાં કે આજુબાજુના ગામમાં જો સારું દવાખાનું ન હોય ને તો બાજુના શહેરમાં જઈ આવશો. તાલુકે જવું પડે એમ છે ભાઈ? ગામમાં કોઈ છે ડૉક્ટર? ગામમાં છે રમેશભાઈ ઇન્જેક્શન મારે, બીજું શું કરે? કાંઈ ઓલું ફ્રેક્ચરનું તો ઓલું થાય નહીં આનથી તો છે જ નહીં, તો ખાલી દુખાવાની દવા જેવું છે ઇન્જેક્શન તો. અને હું શું કહું, આપણે આ કામ કરીએ છીએ ને હેરવેર તમે ન્યા જતા હો. અને હા આપણું સાણીયું ખાતર તૈયાર થઈ ગયું છે, અને આ વખતે લગભગ કાંઈ નહીં તોય 7-8 ટ્રેક્ટર જેવું થાય, તો એ હું લઈ આવું અને આ ખેતરમાં પાથરી દઈએ. એ હારા મારું કામ તે વિચાર્યું લે. હા એ કામ છે ને તું પતાવી દે ને એટલે શાંતિ થઈ જાય. અને આ થોડુંક હું એમ કહું પાણી સુકાઈ જાય ને તો સારું. આ બધું કંઈ ખરકું આ બધું વરસાદ છે ને મેળ વગીનો કારક આવે છે, નથી ખેડવા દેતો કે નથી કાંઈ ઓલું થવા દેતો. એ તો વાંધો છે ભાઈ. આ ઘણીવાર એવો વિચાર આવે છે કે ભગવાન છે ને એ બહુ નિરાળો છે. ક્યારે હું ખરે ને એ
કોઈ દી નક્કી ન થાય. ઘણીવાર આપણે વિચાર્યું હોય ને એવું તો કોઈ દી થતું જ નથી. અરે. આપણે એવું વિચાર્યું હોય કે આ વખતે થોડોક ઓછો વરસાદ આવે ને તો આપણું કામ થઈ જાય, તો એ દિવસે વધારે વરસાદ આવે. અને જે દિવસે વિચાર્યું હોય ને કે આજ તો થોડોક વધારે વરસાદ આવે ને તો આપણું કામ થઈ જાય, એ દિવસે વરસાદ જ ન આવે. હા જો ભાઈ, હા છે ને આ મારો રામ છે ને એ હંધાઈનું ધ્યાન રાખે છે. હા છે ને આ રામ ક્યાં વિચારીને જ બેઠા છે ક્યારે એને શું કરવાનું છે. હા આપણે તો છે ને બધું ખાલી આમ વિચારીએ કે આ કરી નાખું, તે કરી નાખું, ફલાણું કરી નાખું, ઢીકણું કરી નાખું, પણ એ કાંઈ ન થાય. અને આ જો હા શું હું તને કહું, હા. આ સંધ્યાઓ મને કહેતા હતા કે ભાત દેવા આવશે, એટલે મેં એને ના પાડી છે. એટલે મારે ખાવાનું નથી, પણ તારે ખાવાનું જ પછી તું ઘેરે જાય. ભાઈ આ શું છે, સમયસર છે ને જમી લેવાય. આ તમે છે ને એક ઉપવાસ બહુ કરો. અરે ઉપવાસ નથી આજ ભાઈ, આજ શું વાર છે તું ખાતો હે? હા હાસ તો સોમવાર છે. હા તો હોમમાં ન રહેવો પડે, શ્રાવણ મહિનો છે ભાઈ. આ તારી જેમ તો છે નહીં, તું તો કાંઈ રહેતો નથી. અરે જો ભાઈ, ભૂખ્યા પેટ ભજન ન થાય, તમને તો ખબર જ છે ને. અને મને લોકો 3 ટાણા ખાય, મને 5 ટાણા ખાવું જોઈએ, તો આમાં હું કઈ રીતે ઉપવાસ કરું? એના કરતાં છે ને સવારમાં 2 માળા કરી લઉં, એટલે એ મારો ભોળિયો રાજી, મતલબ કે ભોળાનાથ રાજી થઈ જાય. એ હારું હારું, તું તારું કામ કર, હાલ તે સીતારામ હો. સીતારામ સીતારામ. હા હા, હવે ખેતરમાં તો પાણી ભરાણું છે. એક કામ કરું, મગનાને બોલાવતા આવું અને ઓલું ખાતરની વાત કરી નાખીએ. હાલો. હા, આવી ગયા તમે? શું લાગે છે તને? આવી ગયો શું કે રસ્તામાં શું? જોઈને તો એવું લાગે છે કે આવી ગયા હોય એવું. તો પણ હું કામ લમણા શીખ કરે છે? ખબર જ છે કે હું આવી ગયો, આ તારી સામે માટલામાંથી પાણી પીધું, તો પછી મારું ભૂત તો નહીં જ હોય. એ વાત સાચી હો. પણ આ તમારી આ ટેવ છે ને એ મને બહુ ગમે. હાથે પાણી પી લેવાનું, માંગવાનું જ નહીં. કોઈ ઉપર આમ કે ને કે આધાર જ નહીં રાખવાનો, આપણું કામ આપણે હાથથી જ કરી લેવાનું. હું નાનો હતો ને ત્યારે મારા બા મને બહુ સારી રીતે કહેતા કે પારકી આશા સદા નિરાશા. આ કોકની ઉપર આધાર રાખીને બેહો ને કોઈ દી તમારું કામ ન થાય. એના કરતાં જ્યાં સુધી તમારું પૈંડ કામ કરતો હોય ને ત્યાં સુધી જાતે બધું કરી લેવાનું, એટલે ઉપાધિ જ નહીં. એ વાત તો સાચી હો. અને આમે આપણે હાથે કામ કરીને તો આપણને આમ ખુશી થાય કે હાલો આપણે કોઈની માથે તો નથી પડતા. હા, એ વાત તો એકદમ હાચી. પણ આજે કેમ આવી જ્ઞાનની વાતો કરવા લાગી? હા, કથા સાંભળી આવી કે પછી કોકના સત્સંગમાં જઈ આવી? કાંઈ કથા સાંભળવાય નથી ગઈ ને સત્સંગમાં નથી ગઈ. તો આ તો સારી વાત કરી તોય વાંધો ને નબળી વાત કરી તોય વાંધો. એવું નથી. આમ છો કે તું હારી છો, હંમેશા આ ઘરમાં હળી મળીને રહે છે અને ઘરને છે ને પોતાનું બનાવી લીધું છે. પણ શું છે કે આ બૈરાઓના મોઢે સંસ્કારની વાતો અને આમ જ્ઞાનની વાતો અમુક વાર જ સંભળાય. એ હાટું કહું. આ જ્ઞાનની ને સંસ્કારની વાતો કરો છો તો કેમ બૈરવ જ્ઞાનની ને સંસ્કારની વાત ન કરી શકે? અને બીજી વાત કે આ ઘરમાં હું હરખી રીતે રહું છું એ વાત સાચી. તો હવે ઘર જ મારું છે, મારે અહીંયા જિંદગી કાઢવાની છે, તો મારે મારું કરીને તો રહેવું ને. હા, એ તો છે. અને જે ઘરને પોતાનું સમજીને રહીને એ સુખીથી અને શાંતિથી રહી શકે. સાચી વાત છે. આ મને એમ થાય ઘણી છોકરીઓ હોય નકરું ભેદ જ કરતી હોય છે, કોણ જાણે શું મળતું હોય એને. જો અમુક કેવું હોય કે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવાની, જેટલું મળ્યું છે ને એ એમાં જો સંતુષ્ટ રહીએ અને પોતાનું સમજીએ ને તો કોઈ દી આ લડાઈ ઝઘડા થાય જ નહીં. ઝઘડા ક્યારે થાય? જ્યારે પોતાની આશા કરતાં વધુ ઈચ્છા રાખીએ ને ત્યારે. સાચી વાત છે. ઓલું કે ને આપણે ધારી લીધું હોય અને પછી એ વસ્તુ ન થાય એટલે આપણને કેટલું દુઃખ થાય. એના કરતાં ધારવાનું જ નહીં. હા, અને આમે અચાનક મળેલી ખુશી એ થોડીક વધારે જ હોય છે. એ વાત તો સાચી હો. આમ ઓલા ખબર સિટીમાં બધે કહે શહેરમાં ઓલું શું આપે એમ ખબર ન હોય ને આપે એને શું કહેવાય? સરપ્રાઈઝ. હા જોઈ સરપ્રાઈઝ. એવું બધું હમણાં બહુ વાળ્યું છે કા? હવે આ શહેરી જીવન એની રીતે હાલે, આપણા ગામડાનું જીવન આપણી રીતે હાલે. પણ હવે જોવા જઈએ ને તો આ ગામડાના લોકો ધીમે ધીમે આ શહેરી જીવન અપનાવવા માંડ્યા છે, એટલે આવું બધું તો હેલા કરવાનું. પણ હું શું કહું છું કે હમણાં આ જન્માષ્ટમી આવે છે તો તારો શું પ્રોગ્રામ છે? મને તો એમ થાય છે કે હાથમ આઠમ છે તમે મને મેળામાં નહીં લઈ જાઓ? ખબર જ હતી કે હાથમ આઠમનું નામ પડે ને એટલે મેળો તો યાદ આવશે. પણ હાસું કહું ને તો અમારા ગામનો મેળો એટલે મેળો. આ હિમાળિયા બાપાની બાજુમાં જે મોટી જગ્યા છે ને ત્યાં કાંઈ મેળો થાય?
અરે તમારું અરમાન ખુશ થઈ જાય. આ 12 ગામના લોકો એ મેળામાં આવે ને ત્યારે એવું થાય કે જાણે મજા આવી ગઈ. હું તો છે ને માધવપુર જાઉં મેળામાં, અમારી બાજુમાં જ છે, એટલે ત્યાં જાતી. હવે અહીંયા તો મેં જોયું નથી અને ગઈ નથી. તમે લઈ જાવ તો ખબર પડે. માધવપુરને ટક્કર મારે ને એવો મેળો થાય. એકવાર આવશે તો ખરી મારી ભેળી. જો તને આમ મજા ન આવી જાય ને તો મને કહે છે. અને હું કહું છું, મોટા ભાઈ કહેતા હતા, જો કે અમારા બંને ભાઈઓની જ ઈચ્છા છે કે આ વખતે છે ને આ જન્માષ્ટમીમાં આપણા તરફથી દહીં દેવું છે. આ દહીં હાંડી થાય ને, હા, તો મટકીમાં જે દહીં ભરે ને એ દહીં આપણી તરફથી આપણે દેવું છે. લે, આ તો હારામાં હારું કહેવાય. આવા હારા વળી વિચાર તમને ક્યાંથી આવવા માંડ્યા? ભાઈને હારે રહ્યો ને, મોટા ભાઈ કેટલા ભક્તિભાવ વાળા છે. તો પછી એ કહેવાય ને કે એકની હારે બીજો જો સંગી થઈ જાય ને તો એના થોડા વિચારો તો આવવા માંડે. કાળિયા હારે ધોળિયો બાંધો વાન નો આવે, હાન તો આવે ને. હા એમ જ. અને બોલ બીજું કઈ તાર કેવું છે? કહેવામાં તો એવું હતું કે મને છે ને ઘણી વાર એમ થાય કે આ મોટા ભાઈ છે ને એને આપણે લગ્ન કરાવી દઈએ તો કેમ રહે? હે રામ, આ વાત ઉચ્ચારવાનું નતું કીધું અમે તને. લે, એમ થોડું હાલે. લગ્ન તો કરવા પડે ને, એકલા જિંદગી જાય. જો એ તને ખબર છે ને મને ખબર છે કે એકલા જિંદગી ન જાય, પણ છે ને આ મોટા ભાઈને આપણા લગ્ન પહેલા ઘણી વાર મેં સમજાવ્યા હતા. હું બાએ કોશિશ કરી લીધી કે તમે છે ને લગ્ન કરી લો, કારણ કે અત્યારે તો તમે ખમતીધર છો, તમારાથી સમજાય કામ થાય. પણ વૃદ્ધાવસ્થા છે ને એ બહુ દોયલી છે. એ જ કીધું મેં આજે સવારમાં હું ભાઈને કહેતી કે એકલા જિંદગી ન નીકળે, પણ એકના બે નથી થતા. અમારું તો નથી સમજતા. એક કામ કર, તું મહેનત કર, તારું સમજે ને તો ઠીક છે. હાલો હવે વધારે આની ઉપર ચર્ચા નથી કરવી. ભૂખ લાગી છે, હાલો જમવાનું બહાર કાઢો એટલે જમી લઈએ. કાઢવું પડશે. આજે બપોરા તો કરવા જો હે ને, પાછું વાડીએ જવાનું છે, આ ખાતર પાથરવાનું છે. હાલો સારું હાલ. બેઠી હાળહુડી થઈ ગઈ છે. એ રામ. બેટા અહીંયા આવ્યો તો. હા બાપુ, બોલો ને. બેસ બેટા. બાપુ, અરે બેટા, મેં પણ તમને માનથી બોલાવવાનું મૂકી દીધું છે, કારણ કે હવે તું મારી દીકરી છો એટલે હું ટૂકારો કરું છું. મેં તો તને દીકરી માની લીધી છે, પણ લાગે છે કે તે હજી મને બાપ નથી માન્યો. ના બાપુ. તો હવે લાજ મૂકી દે અને બેસ. બાપુ, હા લાજ મૂકી દઉં તો અંધા હું વાતું કરશે? અરે આપણે ગામનું નથી જોવાનું બેટા, બેસ ને. તો હું તમને એમ કહેતો હતો કે આ ઘણા સમયથી બેનના ઘરે નથી ગયા, તો જાવું છે, તમારે આવવું છે? ના બાપુ, તમે જઈ આવો બેનના ઘરે. અને આમે વાયાથી કંઈ કામબામાં આવ્યા વાળીના તો કોણ કરશે? બેટા, મેં તને કીધું કે તું લાજ મૂકી દે, તો હું કામ બાપની લાજ કાઢે છો? સારું બાપુ, સેમ કે એમ. બસ હા, તમારું માન રાખીને લાજ ઉતારી નાખી. હા બેટા, જો તારે ન આવવું હોય તો કાંઈ નહીં, હું વહેલાહાર આવી જઈશ, પણ તું છે ને ટાણાહાર ખાઈ લેજે. પછી એકલી છો ને એટલે મારે આ બધી ભલામણ કરવી પડે. હા બાપુ, હું ટાણાહાર ખાઈ તો લઈ, પણ તમે છે ને પાછા ટાણાહાર આવી પણ જાશો દિયાતમાં પહેલાં. આ તમને ખબર છે કે આપણા ગામમાં અત્યારે એકલું રહેવાય એમ નથી. હા બેટા, રહેવાય એમ નથી એકલું, એટલે જ હું તને જ્યારે હોય ત્યારે લગ્નની વાત કરું છું, કે મને એવું નથી કે તારા રોટલા મને ભારે પડે છે, પણ તું નથી માનતી. બાપુ, મેં તમને પહેલાં પણ કીધું હતું અને હજુ પણ કહું છું, હું આ ઘર મૂકીને ક્યાંય જવાની નથી. હું તમારી દીકરી છું અને તમને એકલા તો હું ક્યાંય મેલીશ જ નહીં. સારું, જેવો તારો વિચાર. પણ બેટા, એક જાતા હું તારી પાસે એક વચન માગું છું. કેવું વસન? તમે કહેતા હોય ને બાપુ, તમારો જીવે આપી દો. વસન તો બહુ નાની વાત કહેવાય. હું જોઈએ તમારે, માગો. જો બેટા, તું મને બાપ માનતી હો ને, તો તારી પાસે હું એટલું જ વચન માગું છું કે હું તારી જિંદગીમાં જે કાંઈ નિર્ણય લેવું ને એ તું રાજી ખુશીથી સ્વીકાર કરીશ. બોલ,
મંજૂર છે? બાપુ તમારા હંધાઈ નિર્ણય એવું સ્વીકાર કરે. બસ એક આ લગ્નની વાત ના કરતા. મારે છે ને બીજો ભાવ નથી કરવો હવે. અને બાપુ કદાચ તમે તમારા દીકરાને ભૂલી ગયા હશો, પણ હું હજી મારા ઘરવાળાને નથી ભૂલી. એટલા માટે બીજે લગ્ન કરવાનું કહેતા પણ નહીં. બેટા, લગ્નની વાત હોય કે ગમે એ હોય, પણ તો તું એમ માનતી હો કે મારા બાપને મેં વસન આપ્યું છે, તો હું જ્યારે સમય આવે વસન માગું ને એ તારે પાળવું પડશે. હા બાપુ, બસ હું તમને વસન આપું છું. તમે જેમ કહો ને એમ હું કરે. અને તમે આ સંધ્યાબેનના ઘરે જાવશો ને તો સંધ્યાબેનને કહેજો એકાદો આટો મારવા આવે. આમે એના ભાઈના ગયા પછી સંધ્યાબેન આટો મારવા જ નથી આવ્યા, બસ એક જ વાર આવ્યા છે. હા બેટા, અને તે હમણાં કીધું કે તમે તમારા દીકરાને ભૂલી ગયા છો. એવું નથી બેટા. જો જીવનમાં સારા મોડા કામ આવ્યા જ કરે છે, પણ અમુક સમય એવો હોય ને ત્યારે કાળજે પથ્થર રાખીને પણ અમુક નિર્ણય લેવા પડતા હોય છે. હા બાપુ, તમારી હંધી વાત સાચી છે. અને આ વિધાતાએ મારા લેખે કેવા લખ્યા છે કે નાની ઉંમરમાં હંધાઈ દિવસો જોવા પડ્યા મારે. એવા તે બાપુ હું પાપ કર્યા છે કે નાનેથી બાપ લઈ લીધો, માં લઈ લીધી અને અત્યારે ઘરવાળો પણ લઈ લીધો. બેટા, એ તો જેવું કરીએ ને એવું ભરવું જ પડે છે, કહેવતમાં કીધું છે. પણ તું વારે વારે મને એમ કહેશો કે વિધાતાએ મારા આવા નસીબ લખ્યા હશે, પણ એ નસીબને સુધારવું ને એ અમુક ટકા આપણા હાથની પણ વાત હોય છે. બાપુ, આપણા હાથમાં કંઈ છે જ નહીં. એ બધી વાતને મેલો. અને તમે છે ને સંધ્યાબેન પાસે જાવશો ને તો તમે એને કહેજો કે હવે અહીંયા રોકાવા આવે, એને ભાભી એને યાદ કરે છે એમ. આ મને ખબર છે કે સંધ્યાબેન અહીંયા આવતા હોય ને એટલે એને એના ભાઈને યાદ આવે ને એટલે વધારે આવતા નથી. બેટા, આ તારો બાપ અહીંયા બેઠો છે અને તને હું દખ પડે છે કે તારી આંખમાં આંસુ છે? કાંઈ નહીં બાપુ, એ તો એમ જ આવી ગયા હોડા. સારું બેટા, હું જાઉં છું ને વહેલા હેર વહી આવીશ. હા બાપુ. હા. હા હા મારે તો છે ને નવી ઓઢણી લેવા જાવી છે. આમ છો કેવી થઈ ગઈ છો ને? એ બધું તો ઠીક છે, પણ ઓલો સગનાન ઓળખીશ તું? મારો ભેરું જે હવે શહેરમાં જતો રહ્યો, હા એણે છે ને મને જો આમ ઘડિયાળ મોકલી. લે, તમે તો કહેતાય નથી. કેવી અસલની છે બતાવો તો ખરા. હા લે, જોઈ લે ને. મારે ઘણી વાર તને કેવું હોય પણ પાછું મગજમાંથી નીકળી જાય. આ તો આ ઘડિયાળ ઉપર મારી નજર ગઈ ને મેં તને દેખાડી દીધી. હા, આ તો સરસની છે. આ બાયુની આવતી હશે. હવે એ તો સગનાન પૂછું પછી ખબર પડે. એ શહેરમાંથી લાવ્યો, અહીંથી થોડો લાવ્યો. હવે તું જ્યાં હાથમાં પહેરસ, તારો હાથ ત્યાં ને મારો હાથ ત્યાં, તારા બે હાથ ભેગા કરું ને ત્યારે મારો એક હાથ થાય. રેવા દે કાઢ નાખો ને બેટા. લે, આ હારું. આ તમારા દોસ્તર લઈ આવ્યો એટલે હું જોવાય નહીં દેવાની. અરે મારી હાટું લાવ્યો કે તારે હાટું થોડો લાવ્યો. સીતારામ સીતારામ સીતારામ. આવો આવો ભાઈ, બેહો બેહો. હા હા, સીતારામ સીતારામ સીતારામ. હું બે માણા વાતો કરતા હતા. આ કાંઈ નહીં, મારો ઓલો ભેરું નથી સગનો, હા એ હવે શહેરમાં વી ગયો તો તમને ખબર જ છે. હા. તો આ થોડા દાડા પહેલાં આવ્યો હતો ને તો એ મારી હાટું આ ઘડિયાળ લેતો આવ્યો. તો આને કહેતો હતો કે મારી હાટું ઘડિયાળ લેવો. આ મારી બેટી એના હાથમાં ફેરતી હતી. મેં કીધું તારા બે હાથ થાય ને ત્યારે મારો એક હાથ થાય. રેવા દે ને બાપા. હા. અરે આમ તો તે હા બીજું કાંઈ તો કામ નથી. હે આ ખાવા હુંડો એક જોઈ પછી આમ જામતો જ જા ને. હા તને કેટલી વાર કીધું છે કે આ શરીરનું ધ્યાન રાખવું જોઈએ. આ શરીર નિરોગી હોય ને હા તો છે ને કાંઈ તકલીફ ન પડે અને કામ કરવાનો ઉજમ રહે. અરે પણ ભાઈ, આપણે ખેડૂ પુત્ર છીએ. આ ખેડૂનો દીકરો હોય ને કોઈ દી બીમાર ન પડે, કારણ કે આખો દી આ જમીન હારે જ મગજમારી કરવાની હોય અને પરિશ્રમ આપણું કંઈ ઓછું થાય. આ સવારથી હાંસ થાય ને ત્યાં પરસેવાનો ઢગલો થઈ જાય. જો ડોલ મૂકી હોય ને બાજુમાં તો અડધી ડોલ તો ભરાઈ જ જાય. એ વાત એ હાચી. એટલે એ બધી કઈ ઉપાધિ કરવા જેવી છે જ નહીં. અને જો ખાવું જ નહીં તો કામ કેમ ના કરશું? હા જો બેટા, આને છે ને વાતોમાં કોઈ દી કોઈ નથી પોકતું. હે હા નથી હું પોકતો કે નથી બા પોકતા કે નથી કોઈ દી ગામમાં કોઈ પોકતું એને. સાચી વાત છે તમારી. કોઈ પોચતું નથી. હવે ઠીક છે બધું, કોઈ નહીં પોગે, પણ હું શું કહું છું કે ભાઈ તમને એક વાત કહેવી હતી. હા બોલને, શું વાત કેવી હતી? આ સંધ્યા આપણા ઘરમાં આવી ને પછીની એનો પિયર બહુ ઓછી જાય છે અને આ વખતે ઘણો ટાઈમ થઈ ગયો. તો મારો એવો વિચાર હતો કે આને પિયર મોકલી દઈએ આપણે થોડાક દી. અરે
એમાં મને પૂછવાની શું વાત છે? હા, તમારે બે માણસ જવું હોય રામ રામ રામભાઈ. હે રામ 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 સીતારામ સીતારામ. અરે બેહો 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 બેહો. હા હા, તો ઘણા વખતે ભૂલા પડ્યા ને કાકા, કેમ છે તબિયત પાણી સારા? હારા હો. હા, આમ અચાનક કઈ કેણ બેણ નહીં, અને આ કેમ આ મોઢું બોઢું હોજી ગયેલું છે? તબિયત બરાબર નથી રહેતી હમણાં? હમણાં વાતાવરણ પ્રમાણે થોડુંક એવું બધું રહેશે. જી હે બાપુ, આમ વધારે તબિયત ખરાબ નથી થઈ ગઈ ને? જો તને એટલી બધી બાપની ચિંતા હોય તો ક્યારેક આટો મારવા ન આવે? આ મારે આવવું પડ્યું. હા જો બાપુ, હા, આપણો ભાઈ વયો ગયો છે ને, ખેદુનું મનને આવવું નથી ગમતું. ગામમાં પગ મૂકું ને મને મારો ભાઈ યાદ આવે છે. જો કાકા, આ હાસુ કહું ને તો અટાણામાં એ જ વાત કરતા હતા. હા, સાગર મને એ જ કહેતો હતો કે આ સંધ્યા છે ને, આ પરણીને આવીને પછી અહીંથી આમ જવાનું નામ નથી લેતી. તો મેં એને એ જ કીધું કે બે માણા આંટો મારી આવો અને કારક છે ને જાતું આવતું રહેવું, મેં કીધું. એટલે તમારા બાપુને ગમે. હા, ત્યાં તમારી હાજરી થઈ ગઈ. કયો બીજું નવીનમાં શાંતિ? નવીનમાં શાંતિ. આ તો મેં કીધું અમારા ઘરે આવું બધું બની ગયું, પછી મારી દીકરી નથી આવી એટલે મને એમ થયું કે દીકરીના ઘરે આંટો મારતો હવે. હા કાકા, તમારી વાતે હાચી છે. હા, તમારો જવાન જો દીકરો નાની ઉંમરમાં જતો રહ્યો, અને જે બાપનો જવાન દીકરો વયો જાય ને, એ બાપના ખંભે કેટલો બોજ હોય ને એ હું સારી રીતે જાણું છું. તો અમે હા તમારા દુઃખમાં તો ભાગ ન લઈ શકી, પણ કહેવાય ને હા તમને દિલાસો આપી કે આ ઈશ્વરના ઘેરે છે ને આ દેર છે પણ અંધેર નથી. એ જે પણ કાંઈ કરે છે ને એ અંધું હારા હાટું જ કરતો હોય છે. હા રામભાઈ, તમારી વાત સાચી, અને મારી દીકરીએ પણ વાત કરી. હાલો માનું છું કે દીકરીનો પગ ન ઉપડે મારા ઘરે આવવા માટે, પણ તો જમાય છે, તમે છો, ત્યારે કોઈ આટો નથી આવે. અરે કાકા, એમાં એવું છે ને કે આ વાડીના કામમાંથી છે ને હરખી નવરાઈ નથી રહેતી. હા, મને ઘણા વખતથી થાય છે કે આ ભૂપત કાકા પાસે જઈને આંટો મારી આવું. હા, બસ છેલ્લે હું આ ખરેખરે આવ્યો પછી અવાણું નથી મારતી. હા હા, મારી ભૂલ છે, હું સ્વીકારું છું, પણ આ થોડુંક કામમાં દોડાદોડી હોય ને એટલે ન થવાતું, બાકી બીજું કાંઈ નહીં. હા, અને આમ તો તારા બાપુ આવ્યા છે, સા પાણીનું તું કંઈક કરીશ? હા હા, હાલો હું સા મૂકું હો. હા હા બેટા. રામભાઈ, મારે તમારી હારે થોડીક વાત કરવી છે. અરે હા બોલો ને કાકા. હા, તમારે વાત ન કરવાની હોય, હા તમારે તો હુકમ કરવાનો હોય. હા. તમે છે ને અમારા માવતર ઠેકાણે છો. જો તમે મને માવતર ઠેકાણા માનતા હો ને, તો હું તમારી પાસે એક વચન માગું છું કે સમય આવે મારા ઘરની લાજ તમે રાખશો. કાકા, તમારી વાત તો મને કાંઈ સમજાણી નહીં, પણ હા રામ તમને વસન આપે છે. હા, રામને એને ખાલી હાથ પાડજો. હા, દોડતો દોડતો તમારી પાસે અડધી રાતે આવી જાય, અને તમારે જે પણ કામ પડશે ને એ કામ પાર પાડી દે. બોલો બીજું કાંઈ? હા, હું એ જોઉં છું કે સમય આવે તમે કેવા અડગ રહો છો. જુઓ, હા રામનું વસન છે એ ક્યારેય મિથ્યા નહીં થાય. હા, એટલું યાદ રાખજો. સારું, તો હવે છે ને મારે ચા પાણી નથી પીવા. અરે કાકા, કેવી વાત કરો છો? ઘણા ટાઈમ પછી આવ્યા આવ્યા છો. છો તો હવે સા પાણી પીધા વગર સવાતું હશે. હાલો હાલો આપણે અંદર બેસીએ. અહીંયા નગરે ગરમી કેટલી છે, આ પંખામાં બેસી. હાલો. હા, તમે જાઓ, હું આવું. હા, તમારે વાડીએ છો? આવું ના ના આવો. સારું હાલો. હે બાપુ, તે મારી ભાભી શું કરે છે? અરે તારી ભાભી છે ને બેટા, રાત ને દિવસ રડાસ કરે છે. લે, હવે જો થવાનું હતું એ તો થઈ ગયું. જે ભગવાનની ઈચ્છા હતી એવું થઈ ગયું. આપણા ભાઈને તો આપણી પાસેથી લઈ લીધો, પણ હવે ભાભીને કંઈ આમ રોયે તો આરો ન થવાનો ને. હા બેટા, હું એ સમજુ છું, પણ જેનો ધણી હોઈ ગયો હોય ને એ ઘડીકમાં કેમ ભૂલી શકે? એટલે બિચારી રડ્યા કરે છે ને હું એને સમજાવું છું એક બાપ તરીકે. હવે તો હું એનો મારા ઘરની હોવ નહીં, પણ એક દીકરીની જેમ જ રાખું છું. એ વાત તો હાચી છે. અને એમે આ જિજ્ઞા ભાભીનો સ્વભાવ પાછો સારો રહ્યો. ભગવાનના ઘરનું માણસ છે, કોઈ દી એમાં બોલવા પણ નહીં એને. અરે બેટા, એની તો તું વાત જ જવા દે. આ મારો દીકરો વયો ગયો ને એનું મને દુઃખ તો જરૂર છે, પણ આ છે ને આ ઘરની દીકરી નહીં, વહુ નહીં, પણ મારો દીકરો બનીને અત્યારે મારી પડખે ઊભી છે. એ મને એટલી હિંમત આપે છે. એ સારી વાત છે બાપુ. આપણા ઘરમાં તો એવી જ વહુની જરૂર હતી.
પણ હે તે તમે આ મારા જેઠ પાસેથી એવું તો હું વચન માગવાના છો કે તમે પહેલેથી કહી દીધું એને? અરે બેટા, એને મેં શોખવટ નથી કરી, પણ વચન હું એની પાસે એ માગવાનો છું કે એ જીગુનો હાથ છે ને હું રામના હાથમાં સોંપવા માગું છું બેટા. બાપુ, હા વાત તો સારી કહેવાય હો. એમેય તમને તો ખબર છે કે અમારા રામભાઈ તો ભગવાનના ઘરનું માણસ છે. કોઈ દી એના મોઢામાંથી કાંઈ નીકળે નહીં. અને જીજ્ઞા ભાભી સારા છે. તો જો ભગવાન કરે ને બેયના લગ્ન થઈ જાય ને તો હવ હાથે મળીને હસી ખુશીથી રહી. પછી તો બાપુ તમે અહીંયા આવતા રહેજો. અરે બેટા, દીકરીના ઘરે બાપ થોડો સારો લાગે. તો તમે એકલા શું કરશો? અને એકલા ને એકલા જિંદગી કાઢવી. એક તો આમને માંદારીઓ છો, એ તો અત્યારે ભાભી છે એટલે તમારું ધ્યાન રાખે, નકર કોણ રાખવાનું? હા બેટા, એ તારી વાત સાચી છે હો, કે જો એ ન હોત ને તો આજે મારા હું હાલ થયા હોત ને કાંઈ ખબર નહીં. બહુ મારું ધ્યાન રાખે છે. હા, પણ એક વાત છે, આ રામભાઈ માને ને તો સારું. કારણ કે મેં ને સાગરે તો કેટલી વાર મનાવ્યા છે, પણ એને લગ્ન જ નથી કરવા. એટલે હવે લગ્ન હાટું માને તો કહેવાય. બેટા માનશે, કારણ કે વચન આપ્યું છે અને એ ભગવાનના ઘરનો માણસ છે. વચન આપેલું છે ને મિથ્યા નહીં જવા દે એટલો મને વિશ્વાસ છે. તો સારું હો. તો મને આ ભાભીના રૂપમાં મારા ઘરમાં જેઠાણી મળી જાય અને અમે બે હગ્યું બેનની જેમ રહી હો. હા બેટા, મારું તો પછી હું ગામમાંથી કોકના ઘરેથી રોટલા મગાવીને મારું જીવન પૂરું કરીશ. પણ જો આ મારી દીકરી ઠેકાણે પડી જતી હોય ને તો મારા હાથમાં ને જાનતી થાય. બાપુ તમે ઉપાધિ કરો માં, હવ હારાવાના થઈ રહે. અને રહી વાત તમારી, તો તમને તો હું અહીંયા જ લઈ આવવાની છું. અને બેટા તું એમ કહે છો કે તમારા ઘરે આવતા મારો પગ નથી ઉપડતો, દુઃખ લાગે છે, તો તું એટલો તો વિચાર કર કે જીગુને હું 24 કલાક જોઉં છું આ હાલતમાં, તો મારી શું હાલત થતી હશે? તમારી વાત સાચી છે. આ ભાભીને તૈયાર થવું ને શણગાર સજવા અને એની કેવો શોખ હતો. ભાઈ ગયો ને તે દુની બિચારી જીવતી લાશ હોય ને એની જેમ ફરે છે. શું કરવું? કરમની કઠણાઈ હોય. બાકી આવું તો મેં ધાર્યું નહોતું કે મારા ઘરનો માળો વિખાઈ જાહે. બાપુ, એ કોઈ વસ્તુ આપણા હાથમાં નથી. આ ઉપરવાળો જઈ દોરી ખેંચી લે તે માણા વયું જાય. કાલ સવારે શું થાય કોને ખબર? અત્યારે માણાના કાંઈ ભરોસા રહ્યા નથી. બેટા તું એકલી નો આવ્યો તો ક્યારેક જમાઈને લઈને તો આટો મારવા આવ્યો. બાપુ હું હાસું કહું ને તો એક તો મેં તમને કીધું એમ કે હું ગામમાં પગ મૂકું ને મને મારો ભાઈ યાદ આવે છે. અને બીજી વાત કે અહીંયા છે ને આ રામભાઈ છે ને એ મને હગા બાપની જેમ રાખે છે. અને સાગર કોઈ વાતની કમી નથી આવવા દેતા. એટલે મને છે ને આ પિયર યાદ જ નથી આવતું. વાહ બેટા વાહ, તારી આ વાત સાંભળીને છે ને આ તારા બાપને આજે બહુ ખુશી થઈ છે કે મારી દીકરી એક સારા ઘરે છે. બસ આનાથી રૂડું મારે બીજું કાંઈ નથી જોતું. હા, અને આનાથી રૂડું ઈ કે રામભાઈ માની જાય લગ્ન હાટું, એટલે ભાભીના અને રામભાઈના લગ્ન કરાવી દે. હા બેટા, તો મેં એને કીધું છે કે હું વહેલા હાર વહી આવીશ ને એ ઘરે એકલી છે તો હું હવે રજા લઉં. હા બેટા. હા, ટાણા હામાં વૈયા જાવ, પછી રાત પડી જાય ને તો વળી પાછી ઉપાધિ. હાલો, જય શ્રી કૃષ્ણ. હે બા, આ હમણાં હાથ માઠામાં આવે છે. થી સાગર મને એમ કહેતા હતા કે તારે ક્યાં જવું છે, હું તને ક્યાં લઈ જાઉં. તો અમે મેળામાં જઈ. હા જાજો ને, પણ છે ને સવારે શીતળા માતાની પૂજા કરીને પછી નીકળજો. હા, એ તો કરવાની જ હોય ને. હા. અને મારે તો ઉપવાસ કરવાનો રહે. ઓલું એકટાણું આપણે રાંધીને ખાવું ને. મારી વાત સાંભળ, એમાં એક ટાણું શું કરવાનું રહી? આપણે ટાઢું જ ખાવાનું હોય ને તો એને મજાનું 2-3 વખત ખાવ ને વાંધો નહીં. આપણે કાંઈ એવા આપવાસ એક ટાણા કરવા નથી. જો એવું કહેવાય છે કે ભોજન વગર ભજન નહીં. ભૂખ્યા પેટે ભગવાન રાજી ન હોય બેટા. એને ખાઈ પીને મોજ કરવાની. એ વાત સાચી હો તમારી. તે કાંઈ નહીં, તો હું એમ કહેતી કે છઠના દી આપણે હું બનાવશું? તમને 2 જણને જે ભાવે ઈ. મારે ખાવું જરાક ને ઉપાધિ જાજી.
તમે જે બનાવશો એ હું ખાઈ લઈ. એમ તો હું જીરા પૂરી બનાવાય ને એમ કહું છું, તમને ગળી પૂરી ભાવતી હોય તો ગળી પૂરી બનાવી દઉં. ના બટા, મને ક્યાં ગળ્યું પહેલેથી જ ભાવે છે. આહા, લ્યો આવી વાતો ગઈ. કરો છો. એ મારો લાડક વાયો આવ્યો હો. એ રામ, હા ભાઈ આવ્યો છો ને. હા પણ હા. હું વાતો કરો છો એ તો કયો. એ તારે હાતમનું હું ટાઢું ખાવું છે ને એ પૂછે છે. જો તમારે આ સઠનેથી હાતમનું જમવાનું બનાવવાનું હોય ને તો હું આમ એક પછી એક વાનગી લખાવી દઉં. એ મારી સોડી થકવી નો નાખતો હો બનાવી ના બનાવીને. ભાઈ ના, એટલું બધું નહીં બનાવું. હાથી જો, બોલો તો. સાંભળ. એક તો આપણે આ ધાબાના લાડુ બનાવવાના છે, દાળના બને ને એ. બીજું શક્કરપારા, ત્રીજું જીરાપુરી, ફરસી પૂરી, પછી હા શું કહેવાય દૂધપાક, તીખી પૂરી, ગળી પૂરી અને સેવ ને બીજું ગાંઠિયા. બસ. એ શીતળા સાતમ છે, દિવાળી નથી કે મંડી પડ્યો છે. અને એમાં ખારું તો કાંઈ આવ્યું જ નહીં, નકરું ગળ્યું ગળકુડો છે તું. હા, તે મને પહેલેથી ગળપણમાં વધારે રસ તો હું ગળ્યું બનાવું કાં ભાઈ. પણ કેટલું ગળ્યું. હા એટલે જ તો જો ને જઈમાં છે નકરું ગળું ખાઈ કઈ? ખાઈ. અરે પણ તોય તીખી પૂરી તીખી આવે, આ જીરાપુરી એ તીખી આવે, તીખું તો થોડું નાખ્યું. એ બધું કાંઈ નથી કરવું. હવે હું કહું ને એ કરવાનું છે. હું એ છે ને સટને દાડે રાતે બાજરીના રોટલા ને કારેલાનું શાક કર નાખજે. જરાય નહીં હો. હા હા એમ જ કરી નાખું, બીજે દી ખાઈ લેવું. તો અને છોકરી એ મોટા થાકી મોટા જાય. રોટલા ઢીબી નાખાય એટલે બધાને થઈ રહે. જો એવું ન કરતી તું, કાંઈ ન કરે તો કાંઈ નહીં, દૂધ પાક ને પૂરી તો કરશે ને કરશે. જો એ હારું, એ આટલો કરજે. એમાંથી આપણે ત્રણેય ખાવું. હા, એટલાકમાં હું થવાનું વળે. જો મને તાંહળી ભરીને જોહે એટલે જોહે. એ હા હા તો એ 2 ચમચી નાખીને બાકીનું પાણી. ઈ વાત જવા દ્યો. સટે જે રાંધો એ રાંધજો. અને આ છોકરી થાકવી ન જોઈ, કારણ કે હા તમે પાછ તમારે પૂજા કરીને મેળે જવાનું છે, એટલે એ થાકવી ન જોઈ. અને એ મને કાંઈ કરવા નથી દેતી. હું એમ કહું છું હવે આ રામનું આપણે કાંઈ કરવું નહીં પડે. બા હું સાગરને એ જ વાત કરતી હતી કે આ રામભાઈ છે ને એ લગ્ન હાટું માની જાય ને તો સારી વાત છે, પણ એ છે કે એકના બે નથી થતા. એક કામ કરને, હા તમે તું પૂજા કર ને ત્યારે શીતળા માતાને કહેજે કે એના હૈયે વસે અને એને હા પડાવી દે. અરે બા હું તો રોજ પૂજા કરું ને રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા રામભાઈ માની જાય ને એવી કંઈક સદબુદ્ધિ આપો, પણ હવે ઈ હા તો પાડતા જ નથી. એને સમજાવતો નથી. એ જો બાપ, એ એની બાઈ આવે ને તો આને છે ને થોડુંક કામ ઓછું થઈ જાય. બા મારી વાત સાંભળો. હા રામભાઈ છે ને મારા બાપ ઠેકાણે છે. હું એને કહેવા જેવું તો કહું છું, પછી કાંઈ વધારે થોડું કહી શકું એને. એમને જે યોગ્ય લાગે એ એમ કરે છે. અને મારા લગ્ન નહોતા થયા ત્યારે આપણે તમે અને હું બે રામભાઈને સમજાવતા કે તું લગ્ન કરી લે, પહેલાં મોટાના લગ્ન હોય પછી નાનકાના લગ્ન થાય. પણ એ માન્યા નતા માન્યા ને તો હવે હું માનવાના ઈ? ના હો, એ વાત ભૂલી જા. હું એમ કહું છું કે આપણે આમ પ્રયાસ કરવામાં શું જાય છે, નહીં માને એમ કરીને આપણે કોઈ દિન કહેતા જ નથી. જો ત્યારે કદાચ એનું મન ન હોય, પણ હવે જેમ ઉંમર થાય ને એમ એ સમજતો થાય કે એકલા જિંદગી નહીં જાય, એટલે એ કદાચ હા પાડી દે. એકવાર સમજાવી તો છો. અને આમ જો હા. આપણે આ બા છે તે આજ છે ને કાલ નથી, અને આપણે બે પછી આપણા છોકરા છે અહીંયા હોય તો એમાં ને એમાં હસવાઈ જાય. અને હરેક માણસ હોય ને એને પોતાની જિંદગીમાં આમનામ હસવાઈ ગયો હોય. હવે એમાં એને હારે કોક છે ને આખી જિંદગી રહી શકે ને એવું જોઈ. માણાથી એકલા જિંદગી ન નીકળે. અને સાંભળ, કાલ સવારે કંઈક નાનું થાય, આ પિયર ગઈ હોય તો પછી ઘરમાં કોણ? અને હવે મારી ઉંમર થઈ, જો હવે છે ને મારાથી કાંઈ ઝાઝું થતું નથી. અને કોણ જાણે આને નાનું થાય ત્યાં સુધી હું અહીં રહું કે ન રહું, આંખ મિસાઈ જાય. હું વાતો કરો છો. આ તમને છે ને બોલવાનું જરાય ભાન નથી. બોલવામાં થોડુંક ધ્યાન રાખો, કાંઈ નથી થવાનું. આ અમારા છોકરા હું એના છોકરા રમાડીને જવાના છો તમે. મોઢામાં દાંત નહીં, વાળ નહીં, અને એના છોકરા મારે રમાડવાના. અને હું એમ કહું છું કે એકવાર રામને પૂછી જો ને, જો એ કદાચ ને હા પાડે ને તો હું 2-3 જગ્યાએ વાત હકાવું છે. મારા ધ્યાનમાં છોડ્યું. બા વાત હકાવાની જરૂર જ નથી. આ તમારા ભાભીને તો ઓળખો છો કે નહીં? હં કેવી ગૌરી ગાય જેવી છે. હં હવે મારો ભાઈ વયો ગયો અને મારા બાપુ એમ વિચારે છે કે મારા ભાભીનું હવે લગ્ન કરી નાખવા છે. મારા બાપુ એમ કહેતા હતા કે એ છે ને જીજ્ઞા ભાભીનો હાથ રામભાઈના હાથમાં દેવાનું વિચારે છે. લે, આ તો ઘરમાં જ છે છોડીને આપણે ગામમાં ગોતવાની વાત કરીએ. લે આ તે મને સારું સંભાળી રહ્યું હો. અત્યારે ભાભી છે હારી પાછી. પણ
તો તમે બે એની હારે વાત કરો ને, રામભાઈ માને તો. જો મેં પહેલાં કીધું ને હજી કહું છું કે હું રામભાઈ વાત હવે નથી કરવાનું. એક કામ કરું, હું છે ને એ તારી ભાભીને લાવીને રામની સામે મૂકી દઉં. પછી જો એ બેવ હામે મળશે ને એટલે મને લાગે છે કે કદાચ એ ઢીલો પડી જાય ને હાય પાડી દે. એમ હા પાડે તો હું જોઈ બા. મને એવું લાગે છે કે મારે જ રામભાઈ હારે વાત કરવી છે. હા તો તું કર, પણ છે ને આ વહેલી તકે કરી નાખું છે. હવે મોડું નથી કરવું આપણે. હા 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 અને તું કરતી હોય ને તો મને કાંઈ વાંધોય નથી. એટલે તું શાંતિથી રામભાઈને ફંદી વાત કરશે અને જો રામભાઈ હા પાડતા હોય ને તો મને કાંઈ વાંધોય નથી આ લગ્ન કરવામાં. અને સાંભળ, હા આ નણંદ ભોજા એક ઘરમાં હોય ને તો ઝઘડાય ઓછા થાય અને બેવ મળી સમજીને રે, એકબીજાની તકલીફે બેવ સમજે. હાલ ત્યારે હું જાઉં, ઓલા ગંગાબા બોલાવતા હશે મને. હા હા સારું. હસ, હું શું કહું તને? એ વાત કરજો. હા હા હું શું કહું, આ બાએ ભલે કારેલાનું શાક ને રોટલા કીધા પણ દૂધ પાક પૂરી ના ભૂલાવી જોઈએ. અને મેં કીધું ને એમાંથી વધારે નહીં તો કાંઈ નહીં, થોડું થોડું તો બને છે. કોને? હા હા હાલ હું વાડીએ તો. આવો બેટા. બાપુ સી આવ્યા સંધ્યાબેનની ઘરે? હા બેટા, જઈ આવ્યો. તબિયત પાણી તો સારા છે ને સંધ્યાબેનના ને હંધાઈના? હા, બધાની તબિયત સારી છે બેટા. અને બેનને તો કોઈ વાતની ઉપાધિ નથી. તો સારું. હા, બેન સુખી હોય ને એટલે આપણને શાંતિ થઈ. અને તમે એને કીધું કે નહીં ઘેર આટો મારવા આવવાનો, કે તારા ભાભી યાદ કરે છે એમ? અરે બેટા, મેં એને બહુ કીધું પણ એ કે મારા ભાઈ વયા ગયા ને પછી મને તમારા ઘરમાં પગ મૂકવો ગમતું નથી ને એટલે હું નથી આવતી. બાકી મને બીજો કોઈ વાંધો નથી. ભાઈ વહી ગયા એને કે ભાભી તો છે ને હજી, બાપુ છે. વાત સાચી છે પણ હવે એ દીકરીને અહીંયા આવવાથી જો મન ભારે થતું હોય અને એને એમ થાય આમે તે પાછા વાડીના કામે એટલા હોય. મેં કીધું તો ક્યારેક કુમારને લઈને આવતી હોય તો કે બાપુ મારું મન નથી માનતું અને તમારે જમાઈને વાડીના કામ જ એટલા હોય છે એટલે રહેવા દો ને, તમે એને અહીં મળી લીધું ને મારી ભાભીને મારી યાદ આપજો એમ કીધું છે. મન તો કોઈનું ન માનતું હોય તોય રહેવું પડે ને. આપણે હું આ ઘરમાં બાપ દીકરી રહી શકીએ? આપણા તમારી દીકરાની ગમે એ વસ્તુ જોઈએ તો એ આપણને યાદ આવે છે ને એની. પણ શું થાય બાપુ, કઠણ થઈને રહેવું પડે. એમ સંધ્યાબેનને તમારે કહેવાય ને કે કઠણ થઈને ઘેરે અવાય ને, છે તો બાપાનું જ ઘર ને. હા બેટા, પણ મને છે ને મારી દીકરીને એના હારિયામાં સુખી જોઈને મને તો બહુ આનંદ થયો કે ભલે જેવું ઘર છે એવું, પણ જે હારિયામાં દીકરી ખુશી હોય ને એના બાપને આનંદનો કોઈ પાર નથી રહેતો. હા બાપુ, દીકરી ખુશ હોય ને એટલે બાપને ઠાઢક જ હોય. અને આ જુઓ, હા તમારી તબિયત કેટલી ખરાબ છે. હા થોડીક ધ્યાન રાખો ને બાપુ તમારા શરીરનું ને તમારા તબિયતનું. આમ નામ તમને જોઉં છું કેટલા દીથા આમ નામ બીમાર ને બીમાર રહ્યો છો. વાત હાચી છે બેટા, પણ છે ને આ ઓલા કે એમ હવે મારે ક્યાં કાઢ્યા એટલા કાઢવા છે. હા હું કામ બોલો છો બાપુ? કાંઈ વાંધો નહીં, હંધાઈ તમ તારે છે ને મને મેલી મેલીને વયા જ જાઓ અને પછી હું દવા પીને મરી જાય એટલે કોઈ જાતની ઉપાધિ નહીં. અરે બેટા, હા હું કામ બોલો છો તમને? હું બે હાથ જોડીને કહું છું બાપુ, આવા શબ્દ છે ને તમે બોલવાનું રહેવા દો. બેટા હવે છે ને મને લાગે છે કે મારું પણ તેડું આવી ગયું હોય ને, પણ એની પહેલાં હું તને ખુશ જોવા માગું છું બેટા. હા તમે આવું બોલો તો હું ક્યાંથી ખુશ રહું? તમારા મોઢામાંથી હારા હારા શબ્દ કાઢો ને. ભગવાને હંધુય તો મારી પાસેથી લઈ લીધું, બસ એક બાપ બેસો છે મારી પાસે અને એ પણ આવું બોલે અને પાછા એમ કહે કે હું તને ખુશ જોવા માગું છું. તો આમાં કઈ દીકરી ખુશ રહે બાપુ આવું બોલે તો? બેટા મેં તારી પાસે એક વસન માગ્યું હતું ને, એ વસન નિભાવવાનો સમય હવે આવી ગયો છે. હા બાપુ, તમે જે કહો ને એ હું નિભાવી. તમે કહો ને કે મારા ખોડિયામાંથી હું પ્રાણ આપી દઉં તો એ પણ હું તમને આપી દઈ તમ તારે. જો બેટા, સંજાના જેઠ એટલે કે રામભાઈ પાસેથી પણ હું વસન લઈને આવ્યો છું કે સમય આવે વસન નિભાવજો. તો બેટા હું તારું અને રામભાઈનું હક પણ ગોઠવવા માગું છું. જો બેટા કદાચ
એ માની જાય ને તો તું ના નહીં પાડતી. બાપુ આ કેવી વાત કરો છો તમે? હા, તમે હું કામ મને ધર્મ સંકટમાં નાખો છો? તમે એવું ઈચ્છો છો કે તમારા દીકરાની હંધી યાદને હું ભૂલી જાઉં, તમારા દીકરાને હું ભૂલી જાઉં? જો બેટા, હવે હું જૂની વાતને વાગડવા નથી માંગતો. જો તે મને વચન આપ્યું હોય તો નિભાવવું કે ન નિભાવવું એ તારા હાથની વાત છે. બાપુ તમારા તો હંધાઈ વસન હું પાડીશ, તમે જેમ કહો ને એમ હું કરાય. પણ સો હા, તમારી તબિયત કેટલી ખરાબ રહેશે, પણ આ તમને મેલીને હું એકલા ક્યાંય નહીં જાઉં. હું જ્યાં જાઉં ને ત્યાં હંધે તમારે મારી હારે બાપુ. બાપુ હા બેટા. શું થાય છે? કાંઈ નહીં બેટા, બસ તું મારું વસન નિભાવજે, બસ બીજું કાંઈ મારે તો નથી કહેવું. હા બાપુ, હું તમને વસન આપું છું, તમે જેમ કહો ને એમ કરાય. બસ હા હે આ સારું થયું હો. આપણે બાને ઓલો સંઘ જતો હતો ને એને ભેગા મોકલી દીધા. આ શ્રાવણ મહિનો છે તે જે થોડાક તીરથ થયા ઈ બિચારા ઘરમાં બેઠા બેઠા હાવ કંટાળત. હા, એ વાત તો તારી એકદમ હાંસી છે. અને આપણે તો છે ને કાંઈ નથી કરતા. હા હા, મધ્યપ્રદેશવાળા, આ યુપી બિહારવાળા અમુક તો એવા છે ને કે આ રવિવાર રોજ આવે ને એટલે રવિવારે એ પોતપોતાની નાની નાની ટબુડી, મતલબ કે લોટીમાં પાણી ભરીને હાલતા હાલતા ઠેઠ ક્યાંનું ક્યાંય શિવ મંદિર હોય ત્યાં હાલતા હાલતા જાય ને શિવજીને પાણી ચડાવે. સાચી વાત છે. અને આપણે આ ઘર સંસારની માયાજાળમાં કાંઈ ભગવાનનું નામ નથી લઈ શકતા. આ સારું છે બાને મોકલા ને તો એ બાને એ તો દર્શન કરશે અને આપણને જે પુણ્ય મળવું છે એ મળશે. હા, અને આમે આપણે બધા તો ઠીક છે, પણ આ મોટા ભાઈ તો દર વખતે છે ને આ સોમવાર આવે એટલે સોમવારનો ઉપવાસ કરે, આ શિવજીના મંદિરે જાય, પાણી ચડાવે, બીલીપત્ર ચડાવે, બધી પૂજા કરે. અરે ભાઈની તો વાત જ નહીં હો. સાચી વાત છે, ભાઈની વાત ચેક કરાય એમ છે. ઊભી રહે ને, પણ આ ભાઈ હું વિચારમાં પડી ગયા. ઊભી રહે. ભાઈ, મોટા ભાઈ, એ ભાઈ, હું વિચારમાં પડી ગયા. આ તમારા વખાણ થાય છે ને તમે વિચારો કરો છો. તમે મારી વાત કરતા હતા? લે તો કોની વાત કરીએ? હું એમ કહેતો તો સંધ્યાને કે આ શ્રાવણ મહિનો આવે ને એટલે દર સોમવારે ભાઈ ઉપવાસ રહે, આ શિવજીના મંદિરે જાય, જળ અભિષેક કરે, એમની પૂજા કરે. અરે વાત જ જવા દે. અને શ્રાવણ મહિનો ચાલુ થાય ને એટલે તહેવારો ચાલુ થાય અને મજા આવી જાય હો. પહેલાં રક્ષાબંધન, પછી સાતમ આઠમ, પછી થોડોક સમય જાય ને ત્યાં ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દિવાળી, આમાં એ ક્યાં સમય નીકળી જાય ને ખબર જ ન પડે. અરે ભાઈ, હા છે ને, આ કહેવાય ને આખી જિંદગી જીવી એમાં થોડાક ભગવાનના નામે લેવા જોઈએ આપણે. હા 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 હો. આ શ્રાવણ મહિનો એટલે આ પવિત્ર મહિનો. હા બધા તહેવારો આવે, બધા ઉત્સવો આવે અને મારો ભોળો નાથ આ શ્રાવણ મહિનામાં આ ધરતી ઉપર હાજર હોય. હા એટલે બે નામ તો એના લેવા જોઈએ ને. હા, બેઠો બેઠો હું એનું જ નામ લેતો હતો, પ્રભુનું ભજન કરતો હતો બેઠો બેઠો. છે ને, જો આપણે તેની હારે જ બેઠા છીએ તો એ ભાઈ છે એ ભગવાનનું નામ લે છે ને આપણે બે નકરી પારકી પંચાયતમાંથી જ ઊંચા નથી આવતા. અરે બેટા, એવું કાંઈ નથી હોતું. હા તો છે ને, આ બધાનો સ્વભાવ હરખો ન હોય. આ મને ભક્તિમાં વધારે રસ છે અને તમે રહ્યા સંસારી એટલે તમે તમારા સંસારની વાતો કરતા, આમાં કાંઈ ખોટું નહીં. તમે તમારે હા, અને આપણે સંસારમાં રહીને ભક્તિ તો કરીએ જ છીએ ને. આપણે ક્યાં નથી કરતા? આપણે સોમવારે ઉપવાસ નથી રહેતા તો કાંઈ નહીં, પણ મંદિરે જઈને પૂજા તો થોડી ઘણી કરીએ તો છે જ ને. તમને બેન એક વાત કહું. હા હા, જેટલા સંસારી છે ને એને ભક્તિ કરી છે ને આ ભગવાન એને જ મળ્યો છે હો. હા, બાકી આ બધા જે ભક્તિ કરે છે એની વાત અલગ છે. હોન રીતે જેને આવડે એવી કરતા હોય. પણ જો આ શેઠ સગાળશા લઈ લ્યો, હરિચંદ્ર તારામતી લઈ લ્યો, હા બધા સંસારી જતા ને, હા તોય એને ભગવાન ન મળ્યા. હા, ભગવાનને આશા મનથી તમે ભજો ને એટલે એ તમારા ઉપર કૃપા વરસાવે ને વરસાવે. હા, એ તો એની વાત છે. એકદમ અને સાચી છે. ઘણી વાર તો તમે જ કહેતા હોય ને, આ નરસિંહ મહેતા છે, પછી ગોરા કુંભાર છે, આ બધા કેવા મોટા ભગત થઈ ગયા. અને એની જેવી ભગવાને પરીક્ષા કરી હતી ને એવી તો ભગવાન કોઈની ન કરે હો. બાકી હા, હું તમને શું કહું છું, આ બધી વાતો ઠીક છે, પણ આ ઓલું વાડીનું બધું કામ પતી ગયું છે ને, ખાતર બાતર આવી ગયું છે ને પાછું. હા, મને તમે કામ હોપ્યું અને કામ ન થયું એવું કોઈ ભાઈનું. અરે હમણાં વરસાદ નહોતો ને તો વાડીનું હંધુય કામ કરી નાખ્યું. અને રહી વાત આ ખાતરની, તો ખાતરે હવે પાથરી દીધું છે એટલે હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં, બસ મારે તો એ જ જોવું હતું કે આ કામ પતી જાય ને તો કાંઈ ઉપાધિ નહીં.
હા હું તને શું કહું હમ હવે તો હું વાડી ભણો આટો મારું તમે બે તમ તારે વાડી તારે આવવાની જરૂર નહીં થાય ધક્કો ન ખાતો તમ તારે ઘેરે અરે પણ હવે જાવું હોય તો આપણે બે ભાઈઓ વાડીએ જઈએ ને આ થોડું થોડું કામ બે બેસી લેવું એટલે કામ કરવાની મજા આવે અને આ શરીરમાં થોડો કંટાળો ન આવે સમજા ભાઈ આ શ્રાવણ મહિનો છે હે હા તો છે ને આ સંધ્યાઓને લઈને મંદિરે જા ભગવાનના દર્શન કર તો 5 પૂન વધારે મળશે તને. હાચી વાત છે હું એવું જ વિચારતી હતી કે ભલે નાખી ન જઈ શકું પણ આ ગામની બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે ત્યાં તો જાવ. હાથી જાને તને કોણ ના પાડે છે વળી હું તારી ભેળો આવું તો જ જવાય એવું તો કઈ છે નહીં તે કઈ હું એકલી તો ન જાઉં ને ભાઈ ઈ મને લઈ જાય તો જાઉં ને. જો હા 5 ડગલા દૂર મંદિર છે અને એમાંય મારે એને ભેળું આવવાનું અરે પણ તું મંદિરે જતો તને વાંધો હું છે એમ કહું અરે મને કાંઈ વાંધો નથી હું મારા સમયે જઈ આવું છું તમને ખબર છે કંઈ સમાચાર મળ્યા છે કંઈ ના ના હું થયું ભાઈ ભૂપત દાદાન્યાથી તમને તેડાવ્યા છે તાત્કાલિક. અરે કાં પણ કાંઈ અજુગતું બન્યું છે અરે એની તબિયત બહુ ખરાબ છે તમને તાત્કાલિક અત્યારે ને અત્યારે તેડાવ્યા છે તમે બધાય આવો. હા હાલો 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 જટ. હા હા હાલો બાપુ પાણી પીવું છે તો ભરી આવું. તમે જરાય ઉપાધિ ના કરતા હાજા થઈ જાઓ તમે વેલા હાર. તો જવાબ આપો. બેટા હવે મારાથી નથી બોલાતું મને તકલીફ જ એટલી થાય છે. ઉપાધિ કરતા નહીં. બાપુ તમને શું થયું બાપુ? આવી ગઈ મારી દીકરી. ભાભી આ બધું કેમ થયું? આ બાપુને અચાનક શું થઈ ગયું? હા મેં કઈ નતું. હા, તમે કેમ? ત્યાંથી મળીને આવ્યા ને ત્યારની ઉધરસ ચાલુ થઈ ગઈ હતી અને ચક્કર આવી ગયા ત્યાર નામ જ પડ્યા છે ખાટલામાં. અરર અમારા બાપુને કાંઈ નહોતું અચાનક શું થઈ ગયું? હા હા એવું કાંઈ હોય તો હાલો ને આપણે દવાખાને જતા આવીએ હા આપણા ગામમાં મતલબ તમારા ગામમાં પેલા મુનશી કાકા છે ને એની દવા હારે લાગુ પડે છે બોલાવ્યા હતા વૈદ બાપાને પણ બોલાવ્યા હતા એને પણ દવા આપી છે. બેટા હવે મારી ઉંમર થઈ ગઈ છે ને હવે કોઈને બોલાવવાની જરૂર નથી બેટા. બાપુ ઓ તમે છે ને આવું ન બોલો હા તમને કાંઈ નહીં થાય અમે લોકો તમને દવાખાને લઈ જાઓ હાલો ઊભા થાવ મેં કીધું ને બેટા હવે મારે ક્યાંય નથી જવું. અરે પણ તો હા હા આવું હું કામ તમે વિચારો છો હે? હા હજી કાંઈ જવો હા તમે ખડા ધડે છો હા તમને કાંઈ નથી થતું હા તમે ખોટી ચિંતા કર્યા કરો ને એટલે આવું થાય છે હંધું અને જો અહીંયાથી સારું ન થાય ને તો આપણે તાલુકે જતા રહીએ ત્યાં તો કેટલા સારા સારા દવાખાના છે ત્યાં બતાવી દઈએ હાલો ને હા સંધ્યાબેન તમે કહો ને બાપુ તમારું માનશે મારું તો માનતા જ નથી કોઈ વાતમાં. ભાભી હું બાપુ ભેગી રહું છું એના કરતાં વધારે તો તમે રહ્યો છો અને હું એ જ કહું છું બાપુ તમે બધાયનું માનો અને હાલો દવાખાને. હા બાપુ મારું તો વિચારો બીજા કોઈનું ન વિચારો તો કાંઈ નહીં. હાલો મારી હારે તમે ઊભા થાઓ હવે. હા બાપુ હા જો તમને કંઈક થઈ ગયું તો આ ભાભીનું કોણ રહે? બેટા મને તો એ વાતની ચિંતા છે પણ બેટા રામ હવે જે તે મને વચન આપ્યું હતું ને એ નિભાવવાનો સમય આવી ગયો છે બેટા. જુઓ હા તમે છે ને વધારે બોલવું રહેવા દો હા તમને કાંઈ નહીં થાય હા અમે હંધાઈ સહી ને હા તમને દવાખાને લઈ જ જવાના છીએ હાલો ઊભા થાવ ના બેટા ના હવે મને મારા રામ પાસે જવા દે ને રામ રાખશે મારા ઘરની લાજ બેટા. જુઓ તમે છે ને હવા ઓલાવા ન બોલો હે હા હા અને આવું હું તમારે ઉતાવળ છે અહીંયા જવાની રામના ઘેરે આ જોવો અહીંયા જગ્યા એને તમારી હાટવું છે ખબર છે અરે બેટા સમય આવે બધાને જવું જ પડે છે અને તું તો ભક્તિના માર્ગમાં હાલે છો તને તો બધી ખબર જ હોય છે. હા મને હંધી ખબર છે કે માણાનો વખત થાય ને એટલે એને કોઈ દરવાજો રોકી ન થતો કારણ કે જ્યારે એનું તેડું આવે ને ત્યારે હંધાઈની માર્ગે જવાનું જ હોય છે પણ હજી છે ને તમારું તેડું ન થયું એટલે તમે છે ને જરાય ખોટી ઉપાધિ ન કરો ને ખોટા વિચાર ન કરો બેટા હવે મારી પાસે ઝાઝો સમય નથી તે મને વચન આપ્યું હતું ને બસ એ વચન નિભાવવાનો સમય આવી ગયો છે બેટા. અરે કાકા બોલો હા રામે તમને વચન આપ્યું છે અને આ રામ એણે આપેલું વચન એના જીવના ભોગે પણ નિભાવશે બોલો શું છે હુકમ તમારો મારો હુકમ એટલો જ છે કે મારા પ્રાણ છૂટે ને
એ પહેલાં તું આ મારી દીકરી જીગુનો હાથ પકડી લે, ત્યાં સુધી મારો પ્રાણ નહીં જાય. મારો પ્રાણ એનામાં અટવાણેલો છે બેટા. બાપુ આવું હું ગાંડા જેવી વાતો કરો છો અને હું આવું ગાંડા ગાંડા જેવું બોલો છો? ભાઈ અમે તમને આવું જ કહેવા માંગતા હતા, પણ આજે બાપુએ કહી દીધું. તમે અમારી વાત ન માનો, પણ મારા બાપુની વાત તો માનો. હા ભાઈ, હા ટાણ લગીન અમે તમને બહુ સમજાવ્યા કે તમે સંસારિક જીવન માંડી લ્યો. અત્યારે તો તમે ખડે ધરે છો. હા પૈંડ હાજો છે, કાંઈ વાંધો નહીં આવે, પણ સમય જતાં બહુ વહેમું થાય. અને અત્યારે જ્યારે મારા હારા તમને કહી રહ્યા છે તો તમે એની વાત માની લ્યો. ઠીક છે ભૂપત કાકા, હા હા રામ તમારા ઘરની લાજ રાખશે, અને આ રામ ક્યારે હવે એની આંખમાં આહુડું પણ નહીં આવવા દે. હા તમને રામનું વચન છે. બાપુ ભૂપત કાકા, બાપુ ભૂપત કાકા, બાપુ ભૂપત કાકા. આ ક્યાં ગયા છે? આવી ગયા હા, કેમ કઈ કામ હતું? ને એમ જ મેં કીધું ક્યાં ગયા છે, ક્યાં ના દેખાતા નથી. ગામમાં ગયો હતો, થોડુંક કામ હતું તે. પણ તું કેમ અહીંયા બેઠી? કામ ઘરનું થઈ ગયું છે? હા ઘરનું કામ પતી ગયું છે એટલે નિરાતે બેઠી. તો નિરાત હોય, ઘરનું કામ પૂરું થઈ ગયું હોય ને તો હવારમાં છે ને મંદિરે એક આંટો મારી આવાય. હવે એ બધા મારા પગ નથી હાલતા. પગ નો હાલે તો બેઠા બેઠા માળા કરાય, હાથ તો હાલે ને. હા એ વાત તમારી હાસી. હે ભૂલાઈ ગયું. ચાલો હા હવે બેહા ને તો મારા પકડીને જ બેહા. હા, એ બધું ઠીક, પણ ઓલો રખડું કેમ દેખાતો નથી? ક્યાં ગયો છે? એ ક્યાં ગયો હશે? ગામમાં જ રખડતો હોય, બીજું તો હું. હવે આ છોકરાએ બહુ કરી છે હો. જ્યારે હોય તે ઘરે આવું તો ઘરે ન મળે, વાડીએ જાવ તો વાડીએ ન મળે, ગામમાં જાવ તો ગામમાં ન મળે. ક્યાં રખડે છે ને એ ખબર નથી પડતી. તમે એને કામ ચીંધો ને તો કે આ એ કામ કર્યો તું, ઓલું કામ કર, ખેતરે બધું વાડીનું જે હોય એના માથે થોડું મૂકો તો એને ભાન થાય ને. હવે અવળા છોકરાને છે ને કરવું હોય ને તો સીંધવું ન પડે, સામે આવીને બાપનો ભાર ઉપાડી લે. અને આ તો છે ને સાંજે આવીએ ત્યાં હુઈ ગયો હોય, કા હું આવું ત્યાં એ ન આવ્યો હોય, ભેગો જ નથી થતો. તો હું કરું બોલો? એને માટે એક જ રસ્તો છે, એને છે ને હવે ખીલે બાંધવો પડે. ખીલે બાંધવાનો હોય તમારી વાત તો હાસી, પણ કોઈ સોરી મળવી જોઈએ ને એના જેવી. સોડી તો મળે પણ કંઈક કામ કરે તો મળે ને. અને સોડી પછી આપણે કઈ જેવી તેવી નથી લાવવાની, હારા ખોડાનું ખાનદાન હોય ને એની સોડી લાવવાની છે. આપણો છોકરો જ નથી ને સીધો, હા, તો કોણ હારા ઘરની સોરી દે? હું એ સમજુ છું કે ખાનદાન ઘરની દીકરી તો આપણા ઘરમાં કંઈક છોકરામાં કંઈક હોય લેવાનું તો આવે ને. આ રખડું ને આપે કોણ? નકર એમ થાય કે લગ્ન કરી દઈએ ને તો આફડો કામે સડશે, પણ નહીં, રખડવામાંથી ઉસો જ નથી આવતો. એને થોડું થોડું કામ ચિંતા રહો ને માથે નાખતા રહો તો થોડો કઈ કામમાં આવે. બાકી ઈ કામ એના મનથી તો કરવાનો જ નથી. નાનપણથી એને લાડમાં ઉછાર્યો ને એ એની ઉછેર જ છે લાડપણમાં, એટલે હવે એ રખડા કરે. હા, આ તો આમ જોવો ને તો માવતરની ભૂલ જ કહેવાય હોય. એક છોકરો હોય ને એટલે મારો દીકરો મારો ગગો કરીને હા પછી ભલે ને મોટા થઈને હારા માથે સાણા થાપે, કાંઈ ધ્યાન નથી આપતા. સાચી વાત છે. આપણો આ એવો જ ઉટાંગ થયો છે. આપણે જ કર્યું તો પછી આપણે કર્યું છે, વાત સાચી છે, પણ હવે એને નાનો હતો ત્યાં સુધી લાડ લડાવ્યા બરોબર છે, પણ હવે એ સમજનો છે તો હાથે સમજવું તો જોવે ને કે બાપા આ ઉંમરે બધું કામ કરે છે, બધો વહીવટ કરે છે, તો આપણે સંભાળી લઈએ. તમારા ભેગો બેહારો ને થોડી એને શીખ આપો. પણ ક્યારે ભેગો બેહારું એ તો હું કહું છું. હું હુઈ જાઉં પછી આવે અને સવારમાં જાગું ત્યાં તો હુઈ ગયો હોય, ભેગો જ નથી થતો. તો શું કરું હું? એ મારું તો કઈ સાંભળવાનું નથી. તારું ન સાંભળે એ મારું હું સાંભળે? બોલ્યો કે નહીં, બારે હાન ને હોળે ભાન આવે તો આવે, નકર ન આવે. આમાંથી છે આ આપણો છે ને. પણ તમે બાપા છો એટલે બાપાનું કહ્યું તો માને, માનું ના સાંભળે.
હા, મારું કહ્યું તો માનશે ને, પણ જો હું કહેવા જાય ને તો આકરું પડશે. કારણ કે હું એને સમજાવવા જાય ને તો મારી જીભ નહીં બોલે, મારા હાથ બોલશે. એટલે એ કરતાં છે ને મારે એવું કરવું પડે. એની કરતાં તું એક માં છો ને તો સમજાય તો વધારે સારું. બીજું હું સારું એમ રાખો, હું આજે એને સમજાવું બિહારીને કે ભાઈ તું આ બધું વારીનું કામ, તારા બાપુજીની ઉંમર થઈ, હવે તું નહીં સંભાળે તો કોણ સંભાળે? એ તું ગામમાં રખડા કરે એ થોડું હાલે? હું હાલે એટલે જ તને કહું છું, તું વહેલી તકે છે ને એને સમજાવી દેજે. નહીંતર જો પછી મારે હાથ ઉપાડવો પડશે ને. ના, હાથ નથી ઉપાડવાનો. હવે એ કઈ નાનો સોરો થોડો છે કે મારા એને હું સમજાઈ દેવા. ગોપી, ખરેખર આજે તું કંઈક આમ એકદમ અલગ જ લાગી રહી છે. એટલે મતલબ કે બહુ જ મસ્ત. હા, જાણે કે ભગવાને છે ને આ તને માત્ર ને માત્ર કંઈક અલગ અલગ કલ્પનાઓથી જ બનાવ્યો છે. એટલે તું કેવા હું માંગશો? આજે હું મસ્ત લાગુ છું એટલે હું પેલા નહોતી લાગતી? હે, પહેલા તો તું વધારે મસ્ત લાગતી હતી, તો આજે કેમ મસ્ત લાગુ છું? આજે તું વધારે સારી દેખા છો એમ. હા, તો ભલે ગોઠવાઈ ગયું. ગોઠવાઈ ગયું ને? હા, સાંભળી કીધું. સાંભળી જ જાવ ને, અહીંયા બીજું કઈ છે સાંભળવા જેવું? ખરેખર. આ સૂમ સામ વાતાવરણ છે, આ બધું સંભળાઈ જાય. આ જીવનમાં છે ને તારા જેવું વ્યક્તિ મળવું બહુ અઘરું છે, જે મનની વાતો સાંભળી લે. અને જ્યારે મનની વાતો કોઈ સમજવા લાગે ને ત્યારે સાચો પ્રેમ થાય છે. તો તમને થઈ ગયો હાસો પ્રેમ એમ ને? તને દેખાતો નથી? અરે જો, એકવાર જો, મારી આંખોમાં આંખો નાખીને જો, તને દેખાશે તારા માટેનો ભરપૂર પ્રેમ. દેખાય છે ને સીપડા? અરે ક્યાંથી જીપડા હોવાના? હે, નાઈ ધોઈને આવ્યો છું, તારી જેમ થોડી મેકઅપ કરીને આવ્યો છું. તો કરાય ને, કોણે ના પડી હતી મેકઅપ કરવાની? મને મેકઅપ કરવાની જરૂરત જ નથી. હા, એટલે જ ને, એટલે તો નાવાની જરૂર નથી, નાયા વગર જ દોડાઈશો. લે રેવા દે, મસ્કરી ન કર્યો. આ દિવસમાં 2 વાર નાવ, તારી જેમ થોડી છે. અને અમારી ઘરે તો પાણી સલો સહેલ આવે. તો આ વાત મારાથી છુપાવી હું કામ 2 વાર નાવશો? ઈ મને કેવું હતું ને તો હું 2 વાર નાત તો હું ધોળી થઈ જાત. ના, તું થોડી જ લાયક છો અને એકદમ બરાબર છો. એવું કઈ નથી. પણ હું તને શું કહું, તું વિચાર તો કર, એક દી આપણા બેના લગ્ન થાય, અમે વાતે ગાતે જાન જોડીને આવશું. હું વરરાજો બન્યો હોઈશ, તું વહુલાડી બની હોઈશ. હું તારા ગળામાં આમ કરીને આમ હાર નાખીશ, તું મારા ગળામાં હાર નાખીશ. નાખતો ખરા? હા. પછી આમ બધા લોકો બેઠા હશે, કેટલી મજા આવશે નહીં? પણ આવું બધું કરવું હોય ને તો ઘરે પેલા વાત કરવી પડે લગ્નની. હા, કરી ઘરે વાત? નથી કરી ને ત્યાં તો જીવ નો હાલે. કારણ કે બાપુનો ખોફ જ એટલો રહ્યો કે નહીં. અરે ગાંડી, આમ ચપટી વગાડતા બાપુની હારે વાત કરી લઉં, કઈ વાર ન લાગે. એવું છે? હા, તો બાપુજીને મારી કદર થોડી ઓછી છે, બાકી મારી બધી વાત બાપુ તો માને જ, કોઈ દી ના ન પડે. તમારી જીગર નથી હાલે એમ બાપુના લગ્નની વાત કરવા હાટું? નકર આ કેટલા વર્ષ છે? 2 વર્ષ છે ને? આપણે 2 વર્ષથી આવી રીતે મળવી છે અને આની આ જગ્યાએ મળવી છે વરહ દીછા તો. હા, તો તમે બાપુને વાત ન કરી હોય? અરે બાપુને હું તમારા બાને તમે વાત ન કરી શકો. કરી દઉં. જીગર જ નથી તમારામાં. કરી દઉં પછી કઈ લે તે ક્યાં કરી છે? લે ને તું મને કે નહીં મારી જીગરની વાત કરે છે, તે વળી તાર ઘેર વાત કરી? હે, પણ 2 વર્ષ થયા આ એની જગ્યા અહીંયા ને અહીંયા મળીએ છીએ. કોઈ દી 2 વર્ષમાં તે તારી ઘેરે વાત નાખી? હવે પોતાનામાં દમ નથી ને મને કહે છે. વાંધો નહીં, બાયું નીચી કરી નાખું છું, આપણે કોઈને હમણાં વાત કરવાની થતી નથી. એટલે એમાં એવું હોય ને કે છોકરાવાળાને પેલા વાત કરવાની હોય, બરોબર? આ તમે આજ વાત કરશો ને તો હું કાલ મારા ઘરે વાત કરે. હા, બાકી હજી તમે 3 વર્ષ કાઢશો ને તો હું 6 વર્ષ કાઢે. કાંઈ વાંધો નહીં, તું તારે આ આપણે ગમે એમ કરીને જો, હું છે ને સમય જોતા વાત કરી લઈ. બસ કાંઈ વાંધો નહીં. તમારે આજ વાત કરવી હોય તોય ભલે અને 2 વર્ષ કેડે વાત કરવી હોય તોય ભલે. અને સાંભળો, આ વાત તો છે ને છોકરાને જ પેલા કરવી પડે, બરાબર? તમે વાત કરશો ને પછી હું મારા ઘરે વાત કરે. આજ કરો તોય ભલે અને 3 વર્ષ કેડે તો કરો તોય ભલે. તમે 3 વર્ષ કેડે કરશો ને તો હું 6 વર્ષ કેડે કરે. ઓહો, 6 વર્ષ કેડે તો બહુ અઘરો કેસ થઈ જાય. હે, શું કીધું? મતલબ 6 વર્ષ થોડી ગાંડી તારા વીરા મારે એકું. આ તો તમે કહી દો ને, કહી દે તું કે હું તને પ્રેમ જ નથી કરતો એમ. આને બધું નાટક હતું, ખાલી ખોટું ટાઈમ પાસ મતલબમાં એમ. અરે તને પ્રેમ કરું છું. હા, પ્રેમ કરો છો ને? અરે પાકું 100%. હા, તો આજની આજ વાત કરો. હાલો
હા તે આજને આજે જ વાત કરું ને. અને આમે તે તારા જેવી ભણેલી ગણેલી ને હોશિયાર સંસ્કારી છોકરી મને ક્યારે મળવાની હે? એટલે તને જાતિ નો જ કરી શકું. આમ જો આજે જ ઘરે જાવ ને એટલે વાત કરી દઉં અને બધું બા બાપુજીને બેયને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. પછી કઈ હું કે હું તને પ્રેમ કરું છું ને તારી હારે લગ્ન કરવા માંગુ છું એમ. કોની હારે? મારું નામ તો દેવો કે નહીં દ્યો? નામ થોડી દેવે ગાંડી બાપુજીને. બાપુજીને નામ દઈશ તો બાપુજી આમે તે ઊભા થઈને આમ જો એકાદી બે ચડાવી જ દે. મતલબ દુશ્મનાવટ વર્ષો જૂની આપણી બાપ દાદા વખતની બધી દુશ્મનાવટ ને આ તારો ભાઈ એટલે પેલા તો શાળા સાહેબ ને મારા બાપાને ભેગા કરવા ને ડખો આ વાતનો થાય. જો ઈજ તો કીધું તમારામાં જીગર જ નથી, તેવડ જ નથી વાત કરવાની. જીગર ને સેત નહીં. આ તને મારી જીગર બતાવું બસ. આમ જો આવતીકાલે તું અહીંયા મળજે. મેં વાત કરી લીધી હશે તો જ બકે તું તારે, નકર બકે નહીં. હમણાં જ વાત કરું હો. જીગરની વાત કરે ને પૂરી મને હમત બધી કરીને આવજો, બધી વાત કરજો. હા બસ હાડી નવી પહેરી એટલે તૈયાર થયા કરશે, નામ આમ કર્યા કરશે, બીજું કઈ કામ તો છે નહીં કઈ. હાવજ ને ત્યાર હા મારા બાઈએ મને આપી છે રક્ષાબંધન ઉપર. બાકી તમને તો એમ ન થાય કે મારી ઘરવાળીને કંઈક લઈ આવીને દઉં? લે તાટણ લગી આ બધું લઈ દીધું. કોણે લઈ દીધું? તારા બાએ લઈ દીધું. આ પરણાઈને મોકલે પછી પહેલી વાર હાડી આપીશ તારા ભાઈએ. બસ લગ્નમાં જેટલી વસ્તુ આપી ને એટલી હંધી હજી હાલે જ છે. તમે મને એક હાડી નથી લઈ દીધી. બસ હા કરાવી દીધું 3 તોલાનું એક. હા તે ઓછું કેટલાનું થયું તને ખબર છે? 3 તોલાનું. પણ એક જ કરાવ્યું ને. પણ 1.5 લાખ રૂપિયાનું થયું છે. પણ એક જ વસ્તુ લઈ દીધી ને. લો આ માણસને લઈ દીધું કદર નહીં. એક જ લઈ દીધું ને. હા એક હાડી આવીને બાએ આપી છે કંઈક 500 રૂપિયાની હશે હાડી. હવે ક્યાંકથી રેલા રવિવારીમાંથી લઈ આવે. તમારે જેમ નથી શનિવારીના ગાભા પહેરું. લે હા મારા બા તો લઈ આવ્યા બહાર ગયા હતા ત્યાંથી શેરમાંથી. હા ભાઈ હવે તાર બાનું જ્યારે બધી પાઘડું હું છું. હા સો હા પાટલાય મારા બા લઈ આવ્યા મારા હાટુ. હા એ તો તારી બેન ના છે મને ખબર છે. જાવ જાવ હવે એ બીજા પાટલા છે. હવે રહેવા દે ને ભાઈ, આના હાથમાં જ હતા. એ સાંયે જ મોકલાવ્યા છે અને ગમતા નહીં એટલે તારી હાટું મોકલી દીધા છે. બે બેનું હરખાસ છે આવા. નણંદ બા આવી ગયા બાર ફરી આવીને રખડીને. તમે કેમ બે બાધો છો એવું લાગે છે? તમાર ભાઈ કોઈ દી કઈ વસ્તુ લઈ દેવી નથી અને અમાર બાઈએ હાડી લઈ દીધી તેમ કે તારી બા નવી નવી રવિવારીમાંથી હાડી લઈ આવ્યા. હવે એને કયો કઈક બે શબ્દ. તું આમ મારી વાત સાંભળ, શાંતિ રાખ પેલા. હા તું ક્યાં ગઈ હતી? હું ઓલી મારી બેનપણીને ઘરે દીપુન ઘરે ગઈ હતી. ત્યાં શું કામ હતું તારી બેનપણીને ઘરે તારે? અમથા આટો મારવા. હા જો હવે તું છે ને નાની નહીં થો એટલે આ છે ને બહાર હરવા ફરવાનું થોડુંક ઓછું કરો ને તો સારું છે. ભાઈ બીજે ક્યાં જાઉં છું? આ ખાલી દીપુન ઘરે તો જાઉં છું. હા પણ દીપુન ઘરે છે ને કઈ કામકાજ વગેરે ન ધડ્યું જવાનું હોય આપણે. એની બેનપણીને ઘરે નથી તો ક્યાં જાય? કોની ઘરે બેહવા જાય? હા બસ આ જ્યારે એને કઈક કહો એટલે તરત ઉપરાણું લેવાનું ચાલુ કરી દે. ખોટી વાત હોય તો ઉપરાણું લેવું જ પડે ને મારે. મારે એમ કે જાજે બેનપણીઓ હારે. અરે કઈક બુદ્ધિ છે તને? હા ગામમાં છે ને કોકને ખબર પડે ને એમને આમ આટા માર્યા કરે છે તો ખરાબ લાગે. ખબર પડે તને? હા તને કહું ને એટલું કર્યા કે આ ખોટી છે ને સલાહ સૂચન નો દીધા કે. ક્યાં બીજે જાઉં છું? ખાલી બેનપણીને ઘરે તો જાઉં છું અને એ નજીકમાં જ છે. ક્યાં આગું છે? પણ એને બોલવા દ્યો નહીં. એની વાત આપણે એક કાને સાંભળીને બીજા કાને કાઢ નાખવાની, મગજમાં નહીં લેવાની. ગાંડાના કઈ કામ ના હોય. હા અને એને તો ગાંડા ઉપર બેડું છે તમને હા મને ખબર છે. ખબર છે. હું જ ગાંડો છું, તમે બધા ઘરમાં ડાયા છો. આ તારા બાએ તને છે ને આ શું કહેવાય આમ ડાય બનાવીને તે આમ ઘડી ઘડીને મોકલીશ મારી પાસે. હા મારા બાને ખબર હતી કે મારા સમયમાં તો ઓછું છે ને એટલે જ મારી દીકરી ન્યા પહેણાવ કઈ સુધરે. મારા ભાભીને છે ને તમે કઈ ન કહેતા હો ભાઈ. હા હા તારી ભાભી છે ને કઈ આમ તળાદન ટીલું નથી લાવી તેને કઈ ન કહો. તારી ભાભી છે ને અવળી હાલે તારી ભાભીને કેવું પડે જ્યારે હોય ત્યારે બસ તને કઈક કહો એટલે વચમાં ડબકું માર્યા વગર હાલે નહીં. એની લાડકી નણંદ રહી કે નહીં એટલે. હા જો બેન તું લાડકી તો મારી છો પણ આ છે ને બેટા આપણે છે ને આમ ગામમાં છે ને એમને માટા ન પાડ્યા કરે. આ છે ને કોઈ જોવે ને તો ખરાબ લાગે. આ બેનપણીનું ઘેરે જવાનું છે ને ઓછું રાખવાનું આપણે સમજાણું. ગામમાં ક્યાં આટા મારે છે? હા બાજુમાં રમલીની ઘર એને એની ઘેરે જ જાય છે. હા બીજે ક્યાં આટા મારવા ગઈ કયો તો? એ હારું હારું. હા હારે વહી જાય ને પછી ક્યાંય જવા નહીં મળે. જ્યાં સુધી અહીંયા છો ને ત્યાં સુધી ન ફરવા દ્યો. હાસી વાત છે ભાભી. અહીંયા શું એટલે મારી કદર નથી. બાકી હારે વહી જાય ને પછી રોવાના છે, જોઈ લેજો. હા મેં તમારા ભાઈ કે આપણે બેયની કદર કરે છે. એક મિનિટ મારી વાત સાંભળ તો. તું કાલ ક્યાં ગઈ હતી? બસ બેનપણીને ઘરે જ છે, બીજે ક્યાં જવાની? પણ કાલ તો હું સૌજી કાકા ત્યાં જોતો એટલે કે તારી બેનપણીને ઘેરે હે ત્યારે તું ત્યાં નહોતી. પણ એક થોડી બેનપણી છે, ઓલી રમલી છે, શિવલી છે, શીલુ છે, દીપુ છે, સેજલ છે, કેટલી છે મારી બેનપણી ગામમાં.
કાંઈ વાંધો નહીં પણ હવે છે ને ધ્યાન રાખજો બહુ છે ને બેન પડીને ઘેર જવાનું ઓછું રાખજો. હા, તમે પણ હું કામ આટલી ઉપાધિ કરો છો મને તો એ ખબર નથી પડતી. એક ને એક વાત જ્યારે હોય ત્યારે બેન પણ ઘરે નહીં જવાનું, બેન પણ ઘરે નહીં જવાનું, તો જાહે ક્યાં કે તમે તો રૂમમાં પૂરીને રાખવું એને. અરે એમ નથી કહેતો રૂમમાં પૂરી રાખવાનું, પણ આ છે ને અત્યારે જમાનો બહુ ખરાબ છે અને આ દીકરી જવાન થાય ને એટલે બધું સંભાળીને હાલવું પડે, તને ન ખબર પડે. જોયું ભાભી, અમારા ભાઈને તો મારી ઉપર જરાય ભરોસો જ નથી. આ મને ઘરની બહાર જવા દેવા જ નથી માંગતા. બસ જ્યારે લો. હોય ત્યારે બસ રોડ જોવો રોવડાવ્યા ને તમે એને. અરે પણ એવું નથી કહેતો, ખાલી તને સમજાવું છું બાપા. રોજ ના પાડો મને, તમે સમજાવતા હોય તો. આવું શું કામ કરતા હોય જ્યારે હોય ત્યારે? આને છે ને કઈ ખબર જ નથી પડતી. એ હારું હારું હવે નહીં કહું. બિચારી કાલ હવારે હારે વઈ જાહે. આ જા તું અંદર જા 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 રહો સુલે બળે જા સુલે બળે જા. હવે રડતા નહીં હો ને. અને તમારા ભાઈ તો બોયલા કરે એને ક્યાં બુદ્ધિ છે કોઈ જાતની. તમને ને મને રોવડાવ્યા જ કરતા હોય જ્યારે હોય ત્યારે. એ તને કઈ ભાન પડે છે? હા છે ને ગોપી હવે નાની નહીં હવે થઈ ગઈ છે મોટી, તને બુદ્ધિ છે કઈ? મને હંધી બુદ્ધિ છે. અને આપણા ગોપીબેન છે ને કે કઈ જેવા તેવા નથી, એને હંધી ખબર પડે છે, એનામાં બુદ્ધિ છે. અરે તને હું કહું એનું ધ્યાન રાખ. હા બોલો, હું ધ્યાન રાખું? હા મને છે ને એનું વર્તન થોડુંક બદલાઈ ગયું છે, તને ખબર ન હોય ને તો કહી દો. હા મને છે ને ડાળમાં કંઈ કાળું હોય ને એવું લાગે છે, એટલે તું છે ને જરાક સાર સંભાળ રાખજે. એ ક્યાં જાય છે ને ક્યાંથી આવે છે ને શું કરે છે ને. હા દીકરી જવાન થાય ને એટલે બધું વિચારી કરીને હાલવું પડે. જો કાંઈક છે ને ઘટના ઘટે ને તો ગામમાં છે ને મોઢું બતાવવા લાયક નહીં રહી કોઈ. હા ગોપીબેન ને છે ને એના ભાઈ ભાભીને એના બાપુની આબરૂની પડી છે, છતાં પણ તમે કહેતા હોય ને તો હું ધ્યાન રાખી બસ એનું. હા બસ એમ જે ઘરે ફરેનો મને કાંઈ વાંધો નહીં. કોણ જાણે કેવો મગજ છે ને એ જ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે બસ આ આમ કરે આ તેમ કરે, ફલાણું ઢીકણું લોકોનું પૂછડું કર્યા જ કરવું છે. અરે તને સિરીક તો ઘરના ઉપર ભરોસો રાખતા હોય. અરે ભરો હતો હોય જ તે બાપા, પણ તને ન ખબર હોય ગામમાં નીકળી ત્યારે બધા બે માણસ કહેતા હોય તો સાંભળવું પડે, સાંભળવાનું થાય ને ખોટું થાય એટલે તને કહું છું, બીજું કાંઈ નથી કહેતો. ગામના તો બોલવાના જ છે, ગામના મોઢે ગયણા ન બંધાય. હા તો આપણે સંભાળીને આવીએ તો ગામમાં બોલવાનું છે કોઈ? એ સાંભળીને જ હાલે છે. આ તમારે ભજામારી કરવી ને ખોટી છે હાવ. લ્યો કરો વાત. હા ને કાંઈ કહેવાય નહીં કોઈને. હા બાયુને છે ને સાચી વાત છે, આ એની બુદ્ધિ છે ને બકની પાણીમાં જ હોય, કોઈ વાતમાં સમજે નહીં કાંઈ, કેવી કંઈ ખબર ન પડે. પછી સમજાયો કે નહીં દેવલાને તે? એ કા મારા ભેગો થયો છે, મારી હારે એવું જ છે. એ તો તને કહું છું. કઈ ઘડી એ ઘરમાંથી વહી જાય ને મને કાંઈ ખબર પડતી નથી. આવી ગયા ભાઈ અમને. લા લા લા, જય શ્રી કૃષ્ણ બાપુજી, જય શ્રી કૃષ્ણ બા. આ શું છે એ? હો એ શું કોઈ મરી ગયું છે? અરે ગીત ગાતો તો બાપુજી. એવા ગીત આપણે આવે? લે, મજામાં હોય તો ગીત ન ગવાય. મસ્ત ગીત આવ્યું હતું મગજમાં. જો બસ જો આને આજ કરવું છે, કાંઈ કામ ધંધામાં તો ધ્યાન દેવું નથી. લે આ કામ ધંધામાં બા ધ્યાન તો દઉં છું. હે આ મારી ઉંમર કહેવાય કામ ધંધો કરવાની? અરે મારી હારે ભણતા બધા છોકરા હજી આટા મારે, એની હારે જ આટા મારું છું હું બાપુજી તમે તે. પણ હવે તો તારે કામ ધંધા પર ધ્યાન દેવું જ જોઈએ. બાપુજીની ઉંમર થઈ ને વાડીનું કામ તું નહીં સંભાળે તો કોણ સંભાળે? એટલે બાપુજી જેટલી ઉંમર મારી થાય ત્યારે ધ્યાન દઈ ને. હું ત્યારે ધ્યાન દે ને તો અત્યારે તને સોરી કોણ દે? બધા પૂછે કે તમારો દીકરો શું કામ કરે છે, તો પછી અરે તારા લગ્ન નહીં કરવાના? ના ના ઉપાધિ કરવાની જરૂર જ નહીં. કેમ? છોકરી હું ગોતી આવી. હા એમ રસ્તામાં પડી છે તું ગોચ્યા? ગોતી જ લીધી છે બાપુજી, ઉપાધિ કરવાની જરૂર નથી. બસ જો આ વાત કરવાની બાકી હતી તમને ખાલી. એમાં એવું છે કે મને છે ને એક છોડી પહેલેથી ગમે જ છે બા, એટલે આપણે ત્યાં વાત હકારી દેવું કાંઈ. બસ 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 લ્યો, ત્યાં વાત હકારવી ન હકારવી એ બધી મારી મરજી. જો તને છોકરી ગમી હોય આમ પણ કોઈ તને દે એમ તો છે નહીં રખડું. બરાબર છે, અને તને ગમી હોય ને એટલે પાક્કું પાક્કું કરી નાખીએ બધું, જઈને પાક્કું પાક્કા પાયે કરી નાખીને પછી જો હું કામ ધંધામાં ને બધે ધ્યાન દઉં છું કે નહીં. ખાલી એકવાર મારા લગ્ન થઈ જાય ને છોકરી મારા જીવનમાં આવે ને પછી જુઓ બા તમે આમ જો બધા કામ કરી નાખી. બસ તું કામ ધંધો કર. બસ તું બંધ રે, અમને બાપ દીકરાને વાત કરવા દે. જ્યારે હોય તે વચ્ચે ડબડબ કરતી હોય. બેટા તને છોકરી હાશે જ ગમી ગઈ છે? અરે બાપુજી કહેવાતું હોય છે કે હાશે ને 100% ગમી ગઈ છે. અને જો એ છોકરી નહીં તો હું ગમું જ છું. એટલે આપણે છે ને કોઈ ખોટી માથાકૂટ કરવાની થતી નથી. ખાલી ગોરધાણા ખાઈ લ્યો તમે અને વરાદી પછી લગન. બધું મેં નક્કી કરી નાખ્યું છે, તમારે ખાલી બેહવાનું છે બસ, બીજું કાંઈ નથી. નહીં તે બધું નક્કી કરીને રાખ્યું છે, હવે હું કરવાનું છે ને એ મારે નક્કી કરવાનું છે. જો પહેલા તો એ સોડીનું ખાનદાન જોવું પડશે, કેવા કુળની છે, એના ખાનદાનમાં કેવા માણસો છે, એના મોહાળમાં કેવા માણસો છે, આ બધું હું જાણી લઈશ. અને મને જો બધું બરાબર લાગશે ને
તો હું હા પાડીશ હો બેટા. બાપુજી કદાચ ચાલો ને માની લ્યો ને કે એ છોકરી કદાચ આમ ગમે એ ખાનદાનની હોય ગમે એ કુળની, અરે કદાચ દુશ્મનની છોડી હોય તો હું વાંધો હે, મારું તો આમે કઈ થવાનું છે નહીં, તો ભલે ને ગોઠવાઈ જતું, આપણે તમ તારે ગોઠવી નાખો એના ઉપર ધ્યાન દો. મારે ગોઠવવું નથી જાણ્યા વગર, કારણ કે તને હાસવું છું એમ પછી છોડીને આ ઘરમાં લાવીને મારે જ હાસવવાની ને. મારે તો સંસ્કારી ને ઊંચા કુળની છોકરી હોય ને ખાનદાની એવી લાવવાની છે. તું ગમે એને પસંદ કરીને લાવે તો મારે થોડી ઘરમાં વહુ બનાવીને લાવી નાખ. ના 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 ના, આ સંસ્કારની વાત જ ન પૂછો. સંસ્કાર એટલે બા, સંસ્કાર એટલે એ છોડીની અંદર આમ ભરી ભરીને સંસ્કાર પડ્યા, અને ખાનદાનીની તો વાત જ ક્યાં કરો. અરે એનું ખોડું આમ જુઓ, આ તમને અહીંયા સુધી છે, બોલો તમને યાદ આવી જાય નામ દઉં ને તો બોલો. સંસ્કાર, અરે સંસ્કાર તો જેનામાં સંસ્કાર હોય ને એ હામા માણસમાં સંસ્કાર જોઈએ. કે પેલા તો તારામાં જ સંસ્કારનો સાટો નથી ને તને હું સંસ્કારની ખબર પડે. તમને એવું લાગે બાપુજી, બાકી આમ જો મારામાં બહુ બધી આવડત છે, બહુ બધી કળા છે. આ તમને શું લાગે આખા ગામમાં આખો દી આંટા મારવા હેલી વાત છે? અને એમાંય તે 4-5 ભાઈબંધોને લઈને આંટા મારવા એટલે બહુ અઘરું કામ છે. પણ હવે તમને સમજાય તો ને? હા બરાબર છે, કારણ કે ગામ હોય અહીંયા 5 તો તારી જેવા હોય જ રખડું, એટલે મીટિંગ કરીને હવ મોજ કરો ને વાહ વાહ, બાપને જે થવું હોય એ થાય. બાપા આવી વાત ન કરો ને. જો હું છે ને હવે મજાક મસ્કરી બધું મૂકું છું. આપણે છે ને આમ જો હું સીધી રીતે તમને કહું છું, તમે તમારી રીતે વાત કરો ને, બા સમજાવો ને બાપાને. આ મેળ આવી જતો હોય તો હું કામ ખોટે ખોટું કરવું નથી કરવું ને આવું બધું કરવું હે? હું જાણી લઈશ હો, બહુ અધીરો થામાં હું જાણી લઈશ. તું પેલા મને પછી છે ને વિચારીને એનું નામ ઠામ એનું સરનામું દેજે, હું મળી લઈશ. કેવા માણસો છે ને પછી નક્કી કરવાનું છે, બાકી ઉતાવળું કાંઈ થવાનું નથી. ઠીક છે, હું એ છોડીને પૂછી લઈ કે ઘેરે નામ દીધા જેવું છે. ઈ કે હા દઈ દે તો તમને નામ આપી દે. જોયું, પાછો પૂછી લે કે ઘરે નામ દીધા જેવું છે. આ છોકરામાં છે ને અક્કલનો સાટો જ નથી. અરે બાપુજી મને ખબર છે, આ તમે મારા બાને પૂછ્યા વગર પાણી નથી પીતા ને પાછા મને કહો છો હે? મારો બેટો જોયો, આને મીઠું જ દઈ નાખ્યું તે. આવી ગઈ તું એમને? નથી દેખાતી ક્યાર નહીં આવીને ઊભી છું. મારી જેવું જ તે આજે તે પહેર્યું ને કાંઈ? ભલે છે હો, ભલે છે, મસ્ત એકદમ ટકોરા જેવું. કાલ કરતા આજે વધારે સારી લાગશો. આ કયો ડ્રેસ છે ખબર? મને શું લેવા દેવા ડ્રેસ કયો છે કયો નહીં, મને તો તું સારી લાગવી જોઈએ બસ. આ તમે લાવ્યા હતા ને શહેરમાંથી, આ ઈ ડ્રેસ છે. હા યાદ આવ્યું યાદ આવ્યું. હા હું લાવ્યો તો ઈ જ છે. કેમ તમે બીજી કોઈ છોડ્યું નહીં ઓલું ભેટ આપો છો તો તમને યાદ નથી આવતું આ ઈ ડ્રેસ છે? મારે યાદ અપાવવું પડે, કાંઈ યાદ રહેતું નથી. હા હવે વાત યાદ આવી. તમને બા બાપુજીને વાત કરવાની કીધી હતી, કરી વાત કે નથી કરી? નો જ કરી હોય મને ખબર. આ નાસવાનું બંધ કરો ને, ભૂંડા લાગો. કરી નાખી. હે? હા આટલી બધી જીગર? અરે જીગર એટલે મેં તને હું કીધું, તું કાંઈ ઘટે નહીં આપણી જીગરમાં. બધી વાત ચોખવટ હારે કરી નાખી. ન્યા હવે ન્યા કાંઈ નથી, અહીંયા હું વાત કરું છું. બધી વાત ચોખવટ હારે કરી કે એક છોકરીને પ્રેમ કરું છું અને લગ્ન કરવા માંગુ છું ને બહુ જલ્દી લગ્ન કરી લેવું. એટલે બાપુજીએ કીધું છે કે વાંધો નહીં તું તારે આમે તે અમારે તો ખોટો સિક્કો હતો ઘરમાં, વટાવી દેવું. એટલે હું કીધું તમને ખબર છે? આ તમને ખોટો સિક્કો કીધો, વધારાનો કીધો. એટલે ખોટો સિક્કો એટલે એમાં વખાણ છે. તું મારી આંખોથી જો ને તો વખાણ લાગે. ખોટો સિક્કો કહીને બાપુજીએ મને સિક્કો તો કીધો, બાકી ઘણાના બાપા એવા હોય નોટું કે નોટું. હા તો સિક્કો હારો કે નોટ? નોટ હારી. સિક્કો કેટલાનો આવે? તું જવા દે. મેં વાત કરવા મતલબ હતો, મેં વાત કરી છે, હવે તું વાત કરી દે ને એટલે વાત થાય પૂરી. બરોબર? આ જે થવાનું હોય છે એ થઈને રહે. બરોબર? એટલે મેં વાત કરી છે, તું વાત કરી દે. તારા ભાઈ મારા બાપુજી સાંભળો ને, હું કહું. હા તમે વાત કરી તો મારે વાત કરવાની જરૂર છે? તમારા બા બાપુજીને કહો ને મારા ઘરે આવીને મારા ભાઈ ભાભી યારે વાત કરી જાય અને મારો હાથ માંગી જાય એટલે વાત પૂરી. ફટ્ટુસ કહેવાય, ફટ્ટુસ. આપણે પેલા ખબર નાના હતા ને ભણતા હતા ત્યારે અમે ફિટ્ટુસ કરતા હતા, એવું જ છે. કાંઈ ફટ્ટુસ નથી હો. અરે જા મને ખબર જ છે. આ બધી મોટી વાતો થાય, બાકી છે ને સાચી છોકરી તો એને કહેવાય ને સાચો પ્રેમી એને કહેવાય કે જે છે ને એકવાર સામે વાળાએ કીધું હોય ની વાતને કરીને બતાવે. મેં તો મેં 2 વર્ષથી કીધું તું, ક્યાં તમે કરીને બતાવ્યું તું?
હા કાલ વળી ખબર નહીં આ સુરજ ક્યાંથી ઉગ્યો છે વાત કરી દીધી હા મને વિશ્વાસ નથી આવતો કે તમે વાત કરી હોય હજી હું 2-3 દી વાટ જોઉં હા વાંચજો આખરે તું મને પ્રેમ જ ક્યાં કરે છે આ તે મને તારા પ્રેમના હમ આપ્યા તો મેં મારા બાપુજીને પૂછી લીધું જા હવે હું તને મારા હમ આપું છું તું પૂછી લે કાલે જા અને કાલે પછી અહીંયા જ ભેગી થાજે એટલે પછી આપણે અહીંયા મળીને વાત કરશું બરોબર તો ઉલટો સોર કોટવાલ ને દાટે આ એના જેવું કર્યું હા કાલ હું બી કરતી હતી આજ તમે મને બી કરી એ તો ભાઈ વારા પછી વારો તારા પછી મારો નિયમ છે હા એટલે મારો વારો પૂરો થયો તારો વારો આવ્યો છે પણ જો હું શું કહું છું આપણે અહીંયા લગભગ 2-3 દિવસથી આમ સતત મળીએ છીએ તો આ ગામનું કોઈ માણા બાણા આવીને જોઈ જાય ને તો ડખો થાય હા 2 વર્ષમાં કોઈ નથી જોઈ ગયું હા 2 દીમાં જોઈ જવાનું છે મતલબ વાત તો થઈ ગઈ છે પણ વાત પ્રમાણે હાલશું નહીં ને તોય ડખો થાય કારણ કે ગામને તો ગૌણા ન હોય ગામને થોડું કહેવા જવાય કે ભાઈ અમારે આમ હતું ને તેમ હતું એના કરતા છે ને આપણે આ બધું અંધેરો અંધેર પતાવી નાખવાનું છે તું ઘરે વાત કરી દે પછી આપણે આ 2 વર્ષથી ઉતાવળ ન કરીને હવે ઉતાવળ હેની થઈશ આ 2 વર્ષમાં કોઈ ન જોઈ ગયું ગામનું હા આવતા જાવતા આ જ રસ્તે મળવી છે હવે હેની બીક લાગે છે તમને હા તમે તમારા બાપુજીને વાત તો કરી છે ને હોય 100%. મારી વાત ઉપર એટલો વિશ્વાસ નથી તને ત્યારે હોય ત્યારે બસ તમે વાત નહીં કરી આમ નહીં કર્યું હારું બાપા હવે બસ આ તો હું તમને છેતવી રહ્યો છું આ પછી સીધા મારા બાપુજી તમારી ઘેરે આવે ને તારી ઘેરે કોઈને ખબર ન હોય તો કેટલું ખરાબ લાગે એટલે કાઈ નહીં આજ વાત કરી દે ઘરે ભાઈ નું પેલા મગજ જોઈ હું આ ટાઢું હોય ને ત્યારે વાત કરે બાકી નામ દેજે હો પછી પૂરતીની આ તમે મારું નામ દીધું નામ દેવાની જરૂર જ નહોતી ને હું એમ જ કહું નામ દેવાની ક્યાં જરૂર છે દુશ્મના વટ જ કાફી છે આપણે આપણા પરિવારો વચ્ચેની આપણે એટલું જ કહેવાનું છે આપણા દુશ્મનનો દીકરો હા મારે એટલું જ કહેવાનું છે કે દુશ્મનની દીકરી એટલે બાપુજી કહી દે કે દુશ્મન કાંઈ ન થાય જાવ ઘર ભેગા હારું હવે ટાટા પડો વાત કરું છું હરખી વાત કરજે હો પાછી અટવાડતી નહીં એમ મેં અત્યાર સુધી બધું સંભાળ્યું છે તું પછી અટવાડતી નહીં અરે હા બાપા નહીં અટવાડું કાંઈ નહીં હવે તું તારે જવું હોય તો જા મારે વાડી ડીમનું જવાનું છે એટલે હું આમ જાઉં ને તું આમ જા હારું અને વાત કરજે હો ભૂલતી નહીં હા બાપા હા ગોપી પછી આમ જો તારા વગર રહેવાતું નથી વાત તો કરી દે હે રાજભાઈ અરે નિલેશ હા ફાફડો કાયો શું થયું તમારી બેન ગોપી છે ને હા મારી બેન ગોપી પણ શું થયું ગોપીને એ તમારા દુશ્મન પેલા ભૂપત કાકા છે ને હા એણે મારી બેનને પણ તું માંડીને વાત કરીને ભાઈ શું થયું છે એ ભૂપત કાકાના છોકરા સાથે દેવા સાથે એ પ્રેમ લીલા કરી રહી છે હા હું બોલે છે એનું ભાન છે તને હા રાજભાઈ મેં મારી સગ્ગી આંખે જોયું છે જો તારી કંઈક ભૂલ થતી હશે મારી બેન અને મારા દુશ્મનના દીકરા સાથે એવું ક્યારેય ના બને હા તારે જોવામાં નક્કી કંઈક ભૂલ થઈ છે ના રાજભાઈ મેં ઊભો રહીને આરામથી જોયું પછી મેં નક્કી કર્યું અચ્છા હશે ને તમારી ખોટી વાતો હંધી બંધ કરો અમારી ગોપીબેન આવું કોઈ દિવસ કરે જ નહીં અને તમને તો છે ને ટેવ છે આઈને કરવાની ખોટી જો સાંભળ તું હા નીલો કોઈ દે આપણી યારે ખોટું ન બોલે અને બીજી વાત ઈ કે આ મારો બેટો ભૂપત હા રમત કરતો હોય એ ખોટું નથી ખાર કે કાવા દાવા કરવામાં તો એનું ખાનદાન છે ને મોખરે છે હા મારી બેનને એનો દીકરો ફસાવીને ભોળવીને મને એના પગમાં ઝુકાવવા માગે છે કાંઈ વાંધો નહીં તારો ખૂબ ખૂબ આભાર તે આ વાતની જાણ કરી ચાલો રાજભાઈ હા તું જા હવે આનો તમે રસ્તો પણ કોની વાતમાં આવો છો હું કોની વાતમાં આવો છો એટલે તમને તો ખબર છે કે એને આખા ગામની આઈની કરવાની આદત છે અને તમે એની વાતમાં જ આવી ગયા હા તમને તમારી બેન ઉપર ભરોસો નથી મને મારી બેન ઉપર ભરોસો છે પણ એના છોકરા ઉપર ભરોસો નથી હા એણે છે ને નક્કી મારી બેનને ફસાવી છે હવે આનો જવાબ તો એની પાસેથી લેવો જ પડશે હા તમે છે ને ટાઢા પડો આમ જો ખોટા ગાંગા ભાંગા ના થાવ આ ટાઢા પડો એટલે હા એ આપણી હારે રમત કરે અને આપણી આબરૂ હારે રમે અને આપણે સાનું મનો હાથ ઉપર હાથ રાખીને બેહવાનું એમ તમને ખબર છે તમારી પાસે પૂરતી માહિતી છે કે તમારી આ રમત જ કરે છે અને આપણી આબરૂ ઉપર હાથ નાખ્યો છે કદાચ એવું પણ બન્યું હોય કે કઈ કામથી ઊભા રહી ગયા હોય બે હા આની તો તમને ખબર જ છે કપાતર છે ઈ નાય હા નીલ્યો હા આપણી હારે હું કામ ખોટી વાત કરે હે હા એને શું મળવાનું છે એ કહેતો હોય ને એ હાસું જ છે
હા ભૂપત અને એનો છોકરો, હા બે આપણા ઘર ઉપર મીટ માંડીને બેઠા, તને ખબર જ છે ને, કારણ કે આપણે એની હારે આ વર્ષોથી વેર આયલું આવે છે અને એનો જ આ ફાયદો ઉપાડીને હા મારો બેટો મને ઝુકાવવા માગે છે. પણ હું છે ને એમ ઢીલો પડું એમ નથી. હા ભલે હાલો હેમસા કે આ ભૂપત કાકાને એનો છોકરો દેવો એ કદાચ રમત રમતા હોય, પણ આપણા ગોપીબેન તો મોટા છે ને, એ તો કાંઈ નાના નથી ને, એને તો ખબર પડતી હોય ને. એટલે જ તારું નાક વાઢ્યું હતું કે એને બહાર જવા દે, માં અમે ધ્યાન રાખ. પણ તું હજારે એને કાંઈ કહો એટલે દબ દબ સીધા ડબકા મારવા મળે આડી. આ ભૂલ હંધી છે ને તારી જ છે. આ તને 1000 વાર નાક વાઢ્યું હતું કે એને કાબુમાં રાખ, આ ઘરની બહાર જવા દેતી નહીં અને ધ્યાન રાખજે. આ હું ધ્યાન રાખ્યું તે એ કાબુમાં જ છે અને હંધુય ધ્યાન રાખું જ છું. એટલે તમારો મગજ છે ને એ જરાક ધીમો પાડો. હા મગજ ધીમો પાડીને આબરૂ જ્યારે પાણી ફરી જાય ને ત્યારે ખબર પડશે. આ રોવાના દાડિયા કરવા પડશે. આબરૂ ઉપર પાણી ફરે ને ત્યારની વાત ત્યારે. તમને તમારી બેન ઉપર ભરોસો ના હોય ને તો કાંઈ નહીં, મને મારી નણંદ ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ છે ને તમારે કે મારે નીચે જોવું પડશે ને એવું એક પગલું નહીં ભરે. હા એટલે જ ત્યાં દુશ્મનના દીકરા રે પ્રેમના ભાગ ખેલી રહી છે. તમારી પાસે પૂરતી માહિતી છે. આ કીધું નહીં ઓલા નહીં જાય તે અરે, એ હાંડ્યું તો નહીં. ખોટી નો છે હાવ. તમે કેની વાત ઉપર ભરોસો કરો? કેટલી વાર મારે તમને કેવું? હા જો તું છે ને મારી યાર જીવા જોડી કરીમાં. હા તને જેટલું કીધું છે ને એટલું તું કરીને તો બહુ છે. હા તને 10 વાર નાક વાઢ્યું હતું કે એને છે ને આ ઘરની બહાર નહીં જવા દેવાનું. આ ડાળીમાં મને કાંઈક કાળું લાગે છે. એ કામ વગર ઘરની બહાર જાતાય નથી. એની બેનપણીઓની ઘરે જાય છે અને મને તો એવું લાગે કે રસ્તામાં કંઈક કામ હશે ને ઊભા રહી ગયા હશે ને અને વાતચીત કરી રહી છે ને ત્યાં નીલિયો જોઈ ગયો હશે, હા. મરી ગયો. ક્યાં ભમરાડો અહીંયા આવ્યો તો? એટલે વાત કરવા માટે બીજું ગામમાં કોઈ માણા નથી, ત્યાં દુશ્મનના છોકરાએ વાત કરવી પડે. પણ બસ જો હા તારું છે ને મોઢું બંધ રાખ અને તારું કામ કર. હા જવાબ તારી પાસેથી નહીં પણ એની પાસેથી લે. આજ એને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. આમ તમે શાંતિ તો રાખો. જો બાપુ આ તમે કીધું ને એ હંતું કામ મેં કરી નાખ્યું છે હો. હવે પછી કંઈક નવું ન કાઢતા. મારે આજે બપોર પછી બહાર જવાનું છે. આમ તો તારે બીજું કામ શું છે બહાર ગયા સિવાય? એમાં એવું છે કે આપણા ગામમાં મેળો ભરાણો છે ને, તો બધા ભાઈબંધ દોસ્તારોની હારે જવાનું છે. તો અમે શું છે કે મેળામાં જઈ આવી ને એટલે મજા આવે એમ થોડી. તમે પાંચે જ ભાઈબંધ છો એ જ હશો ને મેળામાં? એ જ હોય ને, એની સિવાય ક્યાં કોઈ નવું ભળે છે અમારી ટુકડીમાં? આ તો અમે ગામના છોકરાઓને કહીએ કે અમારે હારે થોડાક ભળો, અમારે હારે કંઈક આટા બાટા મારો તો કંઈક જીવનમાં શીખશો કંઈક નવું. કોના ભાગ ફૂટ્યા છે તે તમારી કંપનીમાં જોડાય? આ તો તમે મને ગણકા. હા જો હા તારા કપાતરને સમજાવી દેજે કે મારી બેનથી આ ઘોરે, નહીતર આ ઘરમાં છે ને મોતનું તાંડવ રચાય. તાંડવ બસ તું બોલવામાં છે ને મર્યાદા રાખ કે કોની સામે વાત કરું છું. અરે કોની માઈ એવો જણ જણ્યો છે કે મારા જીવતા જીવ મારા દીકરાને આંગળી અડાડી શકે? હા એની માએ તો છે ને જણી જ નાખ્યો છે. હા બધી રમતું માંડી છે ને તમે બાપ દીકરાએ, એ રમત તમારી હકેલી લેજો. હા મારી બેનને ભોળવી ફસાવીને આ તારો દીકરો મને ઝુકાવવા માગે છે. હા બધી રમત તારી જ છે મને ખબર છે, પણ જે હું છે ને એમ ઝૂકું એમ નથી. એટલે છે ને કીધું એમાં ધ્યાન રાખજે. આને સમજાવી દેજે કે ફરી વાર મારી બેનની આજુબાજુમાં પણ દેખાણો ને તો છે ને મોતને ઘાત ઉતારી દે. એ આ વાત બસ પહેલા છે ને તારી બેનને પૂછી જોજે કે મારા દીકરાએ એને ભોળવો છે કે તારી બેની મારા દીકરાને ભોળવો છે, સમજો? હા એટલું અમારું લોહી હલકું નથી કે મારી બેન તારા દીકરાને ફસાવે. આ બધી રમત કરતા તને જ ફાવે છે. આ તમારા ખાનદાનમાં પહેલેથી આયલું આવે છે. મને હંધી ખબર છે કે આ બધું છે ને બાપ દીકરાએ રમત જ માંડી છે. તારા ખાનદાનમાં જો સંસ્કાર ભર્યા હોય ને તો આ વડીલને ટુકારો કરતા તને શરમ આવી જોવે કે આ વડીલને કેમ બોલાવાય. હા બાપુજી જુઓ તમે જવા દો ને, આટલે બધું હું કામ. જાવા ક્યાંથી દે, જાવા ક્યાંથી દે? આ તો જેની આબરૂ જતી હોય ને એને ખબર હોય. અને હું કયો વડીલ, આ વડીલ થવું હોય ને તો વડીલ જેવા કામ કરવા પડે. પણ જ્યારે આપણે તો બીજાના પીઠમાં ખંજર જ ભોંક્યા છે, એટલે કોઈ વડીલ જેવું ન રાખે. ખાનદાની ઘરનો છોકરો હોય ને એ વડીલને કોઈ જે ટુકારો ન કરે, અને તારામાં કોઈ સભ્યતા જ નથી. કાંઈ મારા બાપુજીને અને બાને આ વાત વિશે કાંઈ ખબર નથી. મેં કાંઈ એમને જણાવ્યું નથી. એટલે જો વાંક મારો છે હું જાણું છું, પણ અમે તમારી બેને મને પ્રેમ કરે છે. એવું નથી કે મેં એને ફસાવી છે કે એણે મને ફસાવી. અરે મારી બેન તને પ્રેમ કરતી છે ને તો એનું ગળું દબાવી દે, પણ તારી હારે તો એને ક્યારેય નહીં પરણાવું. બસ હવે મને જાણવા મળ્યું
કે તું જે છોકરીની વાત કરતો હતો એ આ ખાનદાન ઘરની છોકરી હતી એમને? અરે આવા ખાનદાનના ઘરનું તો પાણી ન પીવાય. બોલવામાં ધ્યાન રાખજો. એવું એકે વેણ ન બોલતા કે મારાથી ન થવાનું થઈ જાય. તો અમે કઈ બંગડીયું નથી પહેરી ન થવાનું થઈ જાય તો? પણ ઝઘડો કરવાથી હું મળવાનું છે? હા તો ભગવાન મોકો આપે છે તમને લોકોને સમાધાન કરવાનો, અને તમે લોકો આવા સમયે આવું બધું કરો છો. નથી સમાધાન કરવું આવા લોકો સાથે. અરે તને તો હું છે ને કોઈ બીજી છોકરી હારે પરણાવી દઈશ, પણ આવા ખાનદાન ઘરની છોકરી મારા ઘરની વહુ બને તો ક્યારેય સપના નહીં જોતો. પણ બાપુજી હું કામ ન બને? કોપી મને ગમે છે, હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે, અને તમે લોકો આવું બધું જો હું માનું છું કે તમારો ગુસ્સો સ્વાભાવિક છે કે અમે બધું સોરી સુપીથી આ બધું કર્યું, પણ જો અમારા મનમાં પાપ હોત ને તો અમે ઘેરે આવીને કોઈને વાત જ ન કરે. અમારા મનમાં કોઈ પાપ નથી રહેતું. નહીં, હવે કોઈ કાળે એ છોકરી મારા ઘરની વહુ નહીં બને. જો આ હાથ જોડીને મારી પાસે આવ્યો હોત ને કે મારી બેનની ભૂલ થઈ ગઈ છે તો હું એને આ ઘરની વહુ બનવા તૈયાર થઈ રાત, પણ હવે કોઈ કાળે નહીં. હાથ જોડું અને ઈ પણ આ તારી જેવા માણા સામે ઈ તો કોઈ દી નહીં બને. હું મરવાનું પસંદ કરીશ પણ તારી સામે ઝૂકવાનું નહીં. તો જા. એટલે કહેતો જાઉં છું કે આને કહી દેજે કે બીજી વાર મારી બેનની સામું નજરે ન કરે. અને બીજી વાર તું મારા દીકરા સામે ઊંચી આંગળી કરીને વાત નહીં કરતો, સમજો? નીકળ. હા જાઉં છું પણ જતા જેટલા એટલું કહેતો જાઉં છું કે ફરીવાર જો આ ઘટના ઘટીને તો વાહે વાંસ નાખવા વાળો એને બધે યાદ રાખજો. એ કોને નહીં વધે એ તું વિચારી લેજે. તું એકલો છો અને અમે બાપ દીકરો બે છીએ. મારો બેટો મારા ઘરે આવીને પાછો મને જ ધમકી આપી જાય છે. બાપુજી હું કામ ને આ મરી ગયેલી વાતોને ઊભી કરો છો? આવું કરવાથી કાંઈ નહીં થાય. આ સૂતેલી દુશ્મનીને જગાડવાથી હું મળશે બાપુજી? તમે કહો ને. કોની જગાડી એ સૂતેલી દુશ્મનીને? રાઈ જાય મેં નહીં. એટલે સમજવાની છે ને એને જરૂર હોય. એને નીચું નમીને અહીંયા આવવું પડે. જો એની બેને આવું કામ કર્યું છે ને તો મારી આગળ હાથ જોડવા પડે. એની બદલે મારો દીકરો અહીંયા મારી સામે ધમકી મારા ઘરે આવીને દઈ જાય છે. બાપુજી હું હાથ જોડું છું તમને, બસ એના હટાના તમને બે હાથ ને ત્રીજું માથું. પણ જો તમે હટાણે છે ને આ ઊંચા અવાજે ને આવી રીતના વાત ન કરતા બાપુજી. આમાં ગામમાં અમુકે આપણી ઇજ્જત જાય બાપુ. તું હવે છે ને મને સલાહ આપવાનું બંધ કર. હવે તો છે ને એની સામે લડી લેવાના જ દિવસો આવ્યા છે. એની સામે ભીખ નથી માગવાની, સમજો? તારો પ્રેમ ગયો તારા ઘરે અને હવે તું જો અમારી દુશ્મની. તમારે યારે થોડી જરૂરી વાત કરવી છે. બોલો ને. હું જરૂરી વાત હતી અને મને એ પણ ખબર છે કે તમારે હું જરૂરી વાત કરવી છે ને એ. હા તમારે એને ગોપીબેનની જ વાત કરવી છે ને તમારે? હા ભાભી, જો અમે લોકોએ પ્રેમ ખોટો કર્યો નથી અને આમાં અમારો કાંઈ વાંકે નથી. મને બધી ખબર છે કે તમારો પ્રેમ પણ ખોટો નથી અને તમારો કઈ વાંક પણ નથી. તો પછી આ લોકોની દુશ્મનીમાં અમારા લોકોનો હું કામ ભોગ દેવાઈ રહ્યો છે ભાભી? તમે સમજાવો ને રાજભાઈને કે આ વર્ષો જૂના વેર ઝેર અને આંધું ભૂલી જાય અને એક નવી શરૂઆત કરે. અમને એમ હતું કે અમારા પ્રેમના કારણે કદાચ આ લોકો નહીં સમજે, પણ જ્યારે વાત અમારી ઉપર આવશે ને ત્યારે આ લોકોએ નમતું મેળવું પડશે. પણ નહીં, આ લોકોને કોઈ ફરક નથી પડતો. નથી મારાથી પડતો કે નથી ગોપીથી પડતો. એ તો મને ખબર છે કે તમારા બાપુને પણ કંઈ ફરક નથી પડતો અને એક રહ્યા અમારા ઘરવાળા રાજ એને પણ કંઈ ફરક નથી પડતો. હા બે પરિવારની દુશ્મનીમાં તમારા બેયની બલી સડે છે, તમારા બેયનો હોમ થાય છે. મને હંધી ખબર છે, પણ હું કરું? તમને એવું લાગે છે કે મેં નહીં સમજાવ્યા હોય, એને કહેવાનો પ્રયત્ન નહીં કર્યો હોય? ઘણી રીતે સમજાવ્યા છે. હું કોઈ વાતે સમજવા તૈયાર નથી. એકના બે નથી થતા. જુઓ ભાભી, એ ધીએ જે રીતે રાજભાઈ અમારી ઘેરે આવ્યા હતા ને જે બધું બોલ્યા ને એ પછીના તો બાપુજી મારી વાત માનવા તૈયાર નથી. એનું કહેવું એવું જ છે કે આખરે દુશ્મનાવટ તો દુશ્મનાવટ, દુશ્મનાવટમાં આપણે પાછા નહીં ઉતરીએ. પણ જો હકીકત એ છે કે હું અને ગોપી અમે બે જણા એકબીજા વગર જીવી શકીએ એમ નથી. ભાભી
તમે જ છો કે જે રાજભાઈને સમજાવી શકો એમ છો, અને મારી ઘેરે હું મારા બાપુને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી, એમાં જરાય હાર નહીં માનું. હા રાજ, કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. એને તો બસ એની દુશ્મની જ દેખાય છે. અને ઉપરિયા મને તો પાછું એવું કહે છે કે મારી બેની ઘરમાં લગ્ન કરીને જાહે તો મારી આબરૂ જાહે, મારી ઇજ્જત જાહે, કે દુશ્મનના દીકરા હારે લગ્ન કરાવ્યા ઈ કે. પણ તમે છે ને હા ધીરજ રાખજો. હવે ભગવાને જે નસીબમાં લખ્યું હશે ને, જે ધાર્યું હશે ને એ જ થાહે. ઉપરવાળાએ નસીબમાં હું લેકે હું નહીં, હું કાંઈ નથી જાણતો, પણ એટલું જરૂરથી જાણું છું કે અહીંયા છે ને મારું નસીબ મારે પોતાએ લખવાનું છે. જુઓ, ગોપી છે ને એ મારા ધબકારા છે, મારો શ્વાસ છે. શું ગોપીથી હું જુદો થઈ ગયો ને તો ભાભી એટલું યાદ રાખજો કે દુશ્મનાવટ કરવા માટે થઈને કોઈ બચશે નહીં, કારણ કે હું મારો જીવ આપી દે. હા, હું અને જો બોલું. મને કાંઈ થયું ને તો ગોપી જીવી નહીં હવે કે મારા વગર. હવે હું ગાંડા જેવી વાતો કરો છો તમે? આટલી અમથી વાતમાં તમે હિંમત હારી ગયા છો. હજી તમે બે પ્રેમ કર્યો છે, અને તમને ખબર છે ને કે પ્રેમ કર્યો હોય ને એનું મિલન થતા બહુ વાર લાગે. તો આ સમુદ્રને તમારે પાર કરવા પડે, અને તમે તો હજી એક સમુદ્ર નથી પાર કર્યો, ત્યાં જ તમે હિંમત હારી ગયા અને મરવાની વાત કરવા માંડ્યા છો. તો તમારો પ્રેમ હાવ ખોટો કહેવાય, જરાય હાસો ના કહેવાય. હું તો કહું ને તો કાંઈ વાંધો નહીં, જીવતા જીવે તો અમે એક ન થઈ શકીએ, પણ હારે મરી તો અકશું ને. હવે આવી કઈ તમને વાત ભલે કરી એવું ને? લાગતું હોય છે કે હું ગાંડા જેવી વાતો કરું છું, પણ જો આ પ્રેમની વાતો તો જેણે પ્રેમ કર્યો હોય ને એ જાણે. બાકી તમને હું કહું, બે બાજુ અમારા પોતાના છે. અહીંયા મારા બાપુજી અને ન્યા ગોપીના ભાઈ. હું કોઈની આમે માથાકૂટ કરી શકું એમ નથી. અને રહી વાત મારી ગોપીની, તો ગોપી માટે હું કાંઈ પણ કરી એકવાર તૈયાર છું, ભલે મારે મારો જીવ આપવો પડે. એટલે જીવ આપી દેહો તો તમારા બેનું મિલન થઈ જાય, તમારા બેના લગ્ન થઈ જાય, એવું છે? તો આ દુનિયા છે ને આખી જીવ જ આપી દે. જો બધાને એક થવું હોત ને તો, પણ આમાં છે ને તમારે લડવું પડશે હિંમત રાખીને. જો તમે લડી શકતા હોય ને તો જ તમે બે પ્રેમના બંધનમાં રહેશો, બાકી તમે બે પ્રેમથી નોખા થઈ જાશો. હા, આવડી કમથી વાતમાં તમે બે હિંમત હારીને બેહી ગયા તો એ કેમ ભેગું થાય? ભાભી, વાત નાની નથી રહી, આખા ગામમાં વાતો થવા માંડી છે. આ જેદી રાજભાઈ અમારી ઘેરે આવીને આ બધું માથાકૂટ થઈ ગઈ ને એ દીથી આખા ગામને ખબર પડી ગઈ છે. એટલે જો હું વધારે તો કાંઈ નથી કહી શકતો, પણ હજી તમને કહું છું, હજી સમય તમારા હાથમાં છે. તમારે જે કોઈને વાળવા હોય ને એને હજી વાળી શકો એમ છો. મારાથી છે ને બનતી મહેનત હું કરી, પણ તમે છે ને આવી રીતે હિંમત ના હારો અને હંધુય ભગવાન ઉપર છોડી દેશો. હારું હાલ તો એ હું નીકળું હવે. બાકી આ રાસ જોહે ને મને તમારી યારે ઉભેલી તો વળી એક કરતા બે થાહે પાછી. ના ના, બાપુજી માની જાવ ને. બસ હવે મારે તારું ભાષણ કાંઈ નથી સાંભળવું. જોતો નથી એનો ભાઈ અહીંયા આવીને ગમે એમ બોલી ગયો તો કાલે સવારે એ છોકરીને આ ઘરની વહુ બનાવું તો આપણા ઘરમાં શું ન કરે, શું ખાતરી? પણ એ બે જીવ મળતા હોય તો એની ખુશીમાં તમારે સમાધાન કરવામાં હું વાંધો છે? વાંધો છે આ ગામડામાં રહીને કોઈ પ્રેમ કરીને લગ્ન કરે અને આની મર્યાદા મૂકીને પ્રેમ કર્યો. હાલો છોડો એ વાતને, મને એમાંય કંઈ વાંધો નથી. પણ એ છોકરો અહીંયા આવીને હું બોલી ગયો, મને ટુકારો કરી ગયો, તમને એ નથી વિચારતા અને એકાબીજીના મન મળી ગયા એ જ દેખાય છે. માનું છું બાપુજી કે એ દાડે રાજભાઈ અહીંયા આવીને જેમ ભાવે એમ બોલી ગયા હતા, પણ અમે તમે તો બોલ્યા જ હતા ને. પણ એણે મને મોઢામાં આંગળા નાખીને બોલાવ્યો ત્યારે હું સામો બોલ્યો ને. હા, તમારો કાંઈ વાંક નથી, બસ બધી બાજુ વાંક મારો. જો તમારી વર્ષો જૂની દુશ્મની છે ને, હું તો એ વાતને સ્વીકારી લેવા તૈયાર છું કે એ દુશ્મનીમાં વાંક તમારા કોઈનો નથી, વાંક મારો. પણ બાપુજી, અંધુય ભૂલીને એક નવી શરૂઆત તો માણા કરી શકે કે નહીં? હું ભૂલી જ ગયો હતો બધું, પણ એને અહીંયા આવીને દુશ્મની ઊભી કરી, પાછી જગાડી, હુતેલી દુશ્મનીને જગાડી છે. બાપુજી, મારી હારું થઈને તમે કાંઈ નહીં કરો. જો એક બાજુ તમારો દીકરો છે, એની ખુશીઓ છે, અને બીજી બાજુ તમારી દુશ્મની અને રાજ. જો હું તો એવું કહેવા માંગુ છું કે
જ્યારે કોઈ એક ભૂલ કરવાથી બધું સારું થતું હોય ને બાપુજી, તો એ ભૂલ ન કહેવાય. એ સમાધાન કરી લેવું જોઈએ બાપુજી. સમાધાન? હવે તો વાત વટે વહી ગઈ છે દીકરા, અને મારા દીકરાની ખુશી શેમાં છે ને એ હજી મને ખબર પડે છે. તમે હજી કાલ સવારના ઉગીને ઊભા થયા, પ્રેમના દીકરા છે. આ હું એનું પરિણામ આવ્યું જોયું? પ્રેમ તે કર્યો અને કડવા વેણ મારે સાંભળવા પડ્યા. હા, મારા લીધે જ અંધું થયું છે. વાંક મારો જ છે બાપુજી. હું ના નથી પાડતો તમને લોકોને, પણ તમે એકવાર મારી અને ગોપીની પરિસ્થિતિ તો જુઓ. અરે ગોપીના મનમાં શું થતું હોય છે? એ બિચારી એ હરખું જમતી નહીં હોય, ખાધું નહીં હોય બાપુજી. હા, તમે તમારા દીકરા અને દીકરી આટું થઈને આટલું નહીં કરો. હું બધું જ કરવા તૈયાર છું બેટા, પણ સાંભળ મારી વાત, તું વચ્ચે બોલતી નહીં. હું બધું જ ભૂલવા તૈયાર હતો અને તૈયાર થઈ જાત, પણ જે મારા ઘરે આવીને એને મને ટૂકારો કર્યો ને, એટલે આ વાત હવે છે ને વટે વહી ગઈ છે. કોઈ કાળે સમાધાન તો નહીં જ થાય, સમજી લેજે. બાપુજી, આ દિન લગી ક્યારેય પણ તમે તમારો વટ મેલો છે ખરા? હરેક વખતે તમે તમારા વટની વાતને જ પકડીને બેઠા છો. હા, આની પહેલાંય તે જ્યારે હા મંદિર બાબતે ઝઘડો થયો હતો ત્યારેય તે એને એટલા લખાવ્યા તો હું એટલા લખાવી. અરે માનું છું દુશ્મનાવટ છે તમારા લોકોની વચ્ચે, પણ એને જગ જાહેર કરવાની શું જરૂર છે બાપુજી? અને આ બધું કરવાથી હું મળવાનું છે? કાંઈ નહીં મળે. અને તમને શું લાગે છે હું કે ગોપી અમે બે એકબીજા વગર જીવી શકશું ખરા? હા બસ, ત્યાં જન્મીને બીજું કાંઈ કામ જ નથી કર્યું. એક કામ કર્યું અને એ પણ આ દુશ્મનના ઘરે પ્રેમ કર્યો. બસ, બીજું કાંઈ આવડે છે તને? નહીં, બીજું કાંઈ નથી આવડ્યું, પણ છતાંય પ્રયત્ન તો કરું છું ને જીવનમાં. મેં ક્યારેય મારા જીવતરમાં હાર નથી માની લીધી બાપુજી. જો હું છે ને ગોપીને પામમાં હારુંથી કંઈ પણ કરવું પડશે ને તો હજી કરી. બાકી તમને જો તમારી આ દુશ્મનાવટનું હોય ને તો મને મારા પ્રેમ ઉપર ભરોસો છે બાપુ. હું પણ મારો પ્રેમ ક્યારેય હારવા નહીં દઉં. આખરે હું મારા પ્રેમને જીતાવવા લાગ્યો છું. હા, તારે જે કરવું એ કરજે. હું તારા માટે ભૂલવા તૈયાર હતો, પણ મેં તને કીધું એમ કે આ મારા ઘરે આવીને જે મને ઉશ્કેર્યો છે ને, એટલે વાત હવે સમાધાન ઉપર તો નહીં જ આવે. તારે જે કરવું હોય ને એ છૂટી, બાકી મારા તરફથી તો ક્યારેય હા નહીં આવે, સમજો? હા તો કંઈ વાંધો નહીં. હા, એક બાજુ તમારી જીત છે અને બીજી બાજુ મારો પ્રેમ. હવે તો સમય જ બતાવશે કે કોનું પલડું ભારી છે અને કોનું પલડું હલકું. જા, મારો બેટો મને સલાહ દેવા આવે છે. તમે કંઈક સમજો ને, કોઈને વચમાં નાખીને આ સમાધાન કરાવો ને. આ છોકરા છોકરીનું ભવિષ્યની વાત છે. મેં તને વાત કરી ને કે કોઈ કાળે સમાધાન નહીં થાય એટલે નહીં થાય. આ બાબત છે ને તું તો ચૂપ જ રહેજે. ઓલો સલાહ આપે છે પાછું તારું ભાષણ સાંભળવાનું. એટલે હું મારી જગ્યાએ જે કાંઈ કરું છું ને એ બરાબર જ છે. કોઈ કાળે સમાધાન નહીં. હા, તમે કેમ સમજતા નથી? હા, તમે તમારી દુશ્મનીને ભૂલી જાઓ ને, વેરઝેરને. બસ કર, મોઢું બંધ કર તારું. હા, દુશ્મની તો આજે નહીં ભૂલાય ને કાલે નહીં ભૂલાય. પણ હવે તમારી દુશ્મનીને વર્ષો જૂના વેરઝેર થઈ ગયા. તમારી બેનની સામું તો જોવો, આ એને જોવો છો ને? હા હા, એને જોઉં છું ને એટલે જ મારા કાળજામાં આગ લાગી છે. કારણ કે મારી બેને જ મારી આબરૂ ઉપર ઘા કર્યો. એના કારણે મારે ઓલાની સામે હેઠા જોયા જેવું થયું. હા, તારું નાક વાઢ્યું તું મેં, 1000 વાર તારું નાક વાઢ્યું તું કે આને ઘરની અંદર રાખ, ઘરની બહાર ન જવા દેતી, પણ તે ધ્યાન રાખ્યું નહીં. હા, તમે બધા ભેળા મળીને ઓલા રામી સામે મને ઝુકાવા જેવું કરાવી દીધું છે. હવે બસ થાવ નહીં. હા, તમારો ગુસ્સો છે ને એને ઘડીક વાર સાઈડમાં મૂકો અને એકવાર તમારા બેનના મોઢા સામું તો જોવો. તમે એની હાલત તો જોવો. એની હાલત જોઈને શું કરી એની હાલત જોઈને હું? તને ખબર છે કે એની હારે આપણે વર્ષો જૂનું વેર છે, છતાં આ દુશ્મનના દીકરાને પ્રેમ કરીને બેઠી. ભાઈ, હું એને પ્રેમ કરું છું. તમે તમારી બેન માટે તમારી દુશ્મનના આવટ ભૂલાવી નહીં શકો. ક્યારેય નહીં ભૂલાવી શકું, ક્યારેય નહીં. જરૂર પડશે ને તો હું એનો જીવે લઈ લઈ, પણ
દુશ્મનાવટ ભૂલાવવું અને એની સામે ઝૂકી જાવ એવો હું નમાલોય નથી. રહેવા દો ને ગોપીબેન, તમે કોની યારે ભેજામારી કરો છો? જેની અંદર દિલ નથી તમે એની યારે જ ભેજામારી કરો છો. હા, નથી દિલ મારામાં, પથ્થર દિલનો માણસ થઈ ગયો છું. એ તો દેખાય જ છે કે તમારી બેનની ખુશી તમારા માટે જરાય કિંમતી નથી. તમારા માટે તમારો અભિમાન, તમારો વટ, તમારો ઘમંડ, તમારી દુશ્મની એ જ બધું મહત્વનું છે. હા, તમે છે ને પ્રેમના હવનને નહીં સમજી શકો. હું નહીં સમજી શકું ક્યારે. કારણ કે તમે તો કોઈને પ્રેમ કર્યો જ નથી એટલા માટે. હવે હું તમારાથી આ દૂર થઈ જાય તો એ તમે સહન કરી લેવો ને. જો હા, ડાવળી વાત કરવાનું રહેવા દે. હા, તો જેના પર વીતી હોય ને એને ખબર હોય. તો પછી હું તમને એ જ કહું છું કે આ બેને હું કામ નોખા કરો છો? ભેગા કરી દ્યો નહીં. બેના મન મળી ગયા છે, દિલ મળી ગયું છે. તો ભલે મળી ગયું હોય, ફરી દિલને નોખા કરવાની તાકાત છે અમારામાં. હા તો જેને હગી આંખી જોયું હોય ને એને જ ખબર હોય. હા, તને ખબર નથી કે એ ભૂપતે આપણી અરે શું કર્યું છે. હા, બાપુને એણે દગાથી મારી નાખ્યા છે અને એનું વેર જ્યાં સુધી હું નહીં લઉં ને જ્યાં સુધી મારા કાળજામાં ટાઢક જ નહીં વળે. પણ ભાઈ, હું દેવા વગર નહીં રહી શકું અને દેવોય મારા વગર નહીં જીવી શકે. અરે એ મરી જાય ને તો મારે કાંઈ લેવા દેવા નથી. અને તું હું કહેશો એના વગર જીવી નહીં શકું. ભૂલી જજે છોકરી, અને એ તારો ક્યારેય નહીં થાય. એ તારો તો હું એ હવે કોઈનો નહીં થાય. એટલે હા, તમારી દુશ્મનીની વેરઝેરમાં તમારી બેનનો જીવ જાય ઈ તમને પોહાય એમ ને. પણ તમને તમારી દુશ્મની તમારા વેરઝેર મૂકવા નથી પોહાતા. એમ જ કહી દો ને કે તમારી બેન તમારા માટે કઈ છે જ નહીં. જો આ દુશ્મન સામે છે ને મને કોઈ દેખાતું નથી, પણ આ વાત હવે આગળ નહીં વધારાય. હવે જ્યાં સુધી આને પૂરો નહીં કરું ને ત્યાં સુધી તો છે ને આ રામાયણ રોજે રોજ ઊભી રહે. હવે એને મોતને ઘાટ ઉતાર્યા સિવાય છુટકારો નહીં લે. રામાયણ પણ તમે જ ઊભી કરો છો ને? નહીં ભાઈ, એને કાંઈ નહીં કરતા. હું તમારે હાથ જોડું છું, તમે દેવાને કાંઈ નહીં કરતા. ભાભી, સમજાવો ને ભાઈને. તમારા ભાઈને કે કોઈની વાત સમજવી જ છે. ગમે એટલું સમજાવો, એને કોઈની ખુશી નથી દેખાતી. બસ એને એની દુશ્મનીની આગ જ દેખાય છે. હું તમને એક જ દાખલો આપું કે હું ને તમે એકાબીજાને પ્રેમ કરતા હોત અને મારા બાપુ ને તમારા બાપુ ન માન્યા હોત તો? હા જો, હા તું ગમે એવા ઝાસામાં મને લેવાની કોશિશ કરીને તો મારું રવાડું નહીં ફરકે. એ તો ખબર જ છે તમારી અંદર ક્યાં દિલ જ છે. હા જો, હા તું મને ગમે કહીને ગમે એવા ઝાસામાં લેવાની કોશિશ કરીને પણ હું કોઈના ઝાસામાં આવું એવો નથી. હા, વાત છે ને અમારી આબરૂની, એટલે કે આપણી આબરૂની થઈ છે અને એ બાપ દીકરાએ મળીને આને ફસાવી લીધી છે અને આ ડોબા જેવી એની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ છે. ના ભાઈ, હું કાંઈ ફસાણી નથી. હું એને પ્રેમ કરું છું ભાભી. ભાઈને સમજાવો ને. એને કાંઈ ખબર જ નહીં પડે. જ્યારે છે ને હા તમારી બેન ને દેવો અને આ દુનિયા મૂકી દે ને ત્યારે એની આબરૂ વધી જાય, ત્યારે એની આબરૂ ઘટશે નહીં, ત્યારે એને ગર્વ થાય. હા, આઈસ મારી દુશ્મનીના વેરઝેરમાં મારી બેનને ખોઈ દીધી, પણ મારી બેનના લગ્ન મેં દેવા હારે ન કર્યા. તમે આ જ્યારે દુનિયા મૂકશો ને અને દેવો આ દુનિયા મૂકશે ને ત્યારે જ એને મજા આવશે અને ત્યારે જ એના કલેજે ટાઢક પડશે બેન. હા, તમે લોકો આમ નહીં સમજો, પણ આ વાત હવે આગળ વધવા જ નથી દેવી. આજ તો એને પૂરો કર્યા પાર. હાજ કા ઈ નહીં અને કા હું નહીં. એટલે તમે કહેવા હું માંગો છો રાજ? રાજભાઈ, તને મેં શું કીધું તું? હે, હું તને કીધું તું મેં? હે, જો તમે આટલો બધો ગુસ્સો ન કરો ને. મારા બાપુજીને મેં મનાવ્યા છે અને બાપુજીની હારે અંધી વાત કરી. તારો બાપ ક્યારેય નહીં માને. આ અંધુય તારા બાપને લીધે થયું છે. અમારા બાપાએ તો દુશ્મની ભૂલાવી દીધી હતી, પણ તારા બાપે એની પીઠ પાછળ ખંજર ભોંક્યું એટલે આ દુશ્મની આગળ વધી. મારા બાપાને ખબર નથી રાજભાઈ આ વિશે. આમાં મારા બાપા ક્યાંય સંડોવાયેલા નથી. હા, જે કાંઈ પણ થયું છે ને એ બધું મારા કારણે થયું છે. હા, તમને જો ખોટું લાગતું હોય ને કે મેં ખોટો પ્રેમ કર્યો છે, હું તમારી હા બેનને પ્રેમ નથી કરતો, તો તમે પરીક્ષા લઈ જુઓ. બાકી મહેરબાની કરીને અમારી વચ્ચે તમે આવું ન કરો ને. હું કામને ખોટી દુશ્મનાવટ વચ્ચે લાવીને અમારા પ્રેમનો માતન રચો છો. હા જો, હા છે ને મને હંધી ખબર છે. હા, તમારા બાપ દીકરાની બધી રમત છે. હા, મારી બેનને ભોળવીને એની જાળમાં ફસાવીને હા તમે મને ઝુકાવવા માગો છો, પણ એવું ક્યારેય નહીં થાય. અને આ તમારા સપના છે ને એ ક્યારેય પૂરા નહીં થાય. હા, તારો બાપ છે ને પહેલેથી જ કાવા દાવા કરે છે,
મને હંધી ખબર છે એટલે જ એને તને સડાવ્યો અને તે મારી બેનને ફસાવી. રાજભાઈ કોઈને નથી ચડાવ્યા. કેવી રીતે સાબિતી આપું તમને? હવે તમે કયો ને એ કરવા તૈયાર છું. બાકી મારા બાપુજીનો કોઈ વાંક નથી. જો તમે છે ને એક કામ કરો, અમારી ઘેરે હાલો, મારા બાપુજીને યારે બેહીને સમાધાન કરી લ્યો. અને જો તમને એવું હોય ને કે હક પણ નથી કરવું, વાંધો નહીં. હા, તમે છે ને હક પણ નહીં કરાવતા અમારું, પણ એકવાર બેહીને તમે લોકો તો ચર્ચા કરી લ્યો. મારા બાપુજીના મનમાં કાંઈ નથી. હા, એ તો હું હંધોય જાણું છું કે તારા બાપના મનમાં હું છે ને હું નહીં, અને એની હારે બેહીને હું સમાધાન કરું. એ તો આજે નહીં બને ને કાંઈ નહીં બને. જો તમે છે ને શાંતિથી વિચારવાનો પ્રયત્ન કરો, અને બધા નિર્ણય ઉગ્રતાથી નથી લેવાતા. અમુક નિર્ણયો શાંતિથી બેહીને તે લઈ શકાય. આ તમારા ખાનદાનમાં છે ને કોઈ પ્રેમની ભાષા સમજતો જ નહીં. હા, બધા છે ને રમતું કરવાવાળા, કાવા દાવા કરવાવાળા છે. અને આ તમે બધાય મળીને આ રમત જ ચાલુ કરી છે, મને હંધી ખબર છે. પણ આ છે ને આ તમારી રમત છે ને એમાં હું ફસાવ એવો નહીં થયો. મેં ઘાટના પાણી પીધા છે. આ તારા બાપા કદાચ ગમે એવી રમત રમે ને તો એની જાળમાં હું ફસાવ એવો નહીં. તમારા મતે પ્રેમ એટલે રમત. અરે રમત નથી. તમારી બેનને સાચા દિલથી પ્રેમ કરું છું. અરે એની હારે જીવી શકું ને મરી શકું. મારી બેનને હાસા દિલથી પ્રેમ કરે છો, હા એની હાટું મરી હકશો. હા, મરી હકે છો એની હાટું તો કાં? જુઓ, હાથ ઉપાડવાની વાત ન કરતા. મેં હાથમાં કઈ બંગડી નથી પહેરી. હા, મારો હાથ ઉપડી જાય તમારી ઉપર. હા તો હું કરી લે તું? હે, શું કરી લે તું? ઉપાડ હાથ, ઉપાડ ને. જો હા છે ને તારા બાપે તને હંધું શીખવાડ્યું છે, મને ખબર છે. હે, પણ તું આમ નહીં, તું મારી બેન હાટું મરી શકે છો ને? હે, હાટું મરી શકે છો ને? તને આજ પૂરો જ કરી નાખું. આજ પૂરો જ કરી નાખું તને. આજ તને પેલા તું મને મારી નાખ. શું કરો છો તમે? હા છે ને, આને જ્યાં સુધી પૂરો નહીં કરું ને ત્યાં સુધી આ રોજ પડોશીને ઊભી જ રહે. બંધ થાવ ને હવે. બસ મારવું કોટવું એ જ તમને આવડે, તમને બીજું આવડે છે હું? એક કામ કર ભાઈ, પહેલા તું તારી બેનને મારી નાખ એટલે તને શાંતિ થાય. તું હા આની હાટું થઈને આની હાટું થઈને જી દેવા તૈયાર થઈશો? અરે બેન, તને આ બધા ફસાવી રહ્યા છે. મને કોઈ નથી ફસાવતું. હા, શું કહું ને તો આમાં ભૂલ મારી જ છે. હું દેવાને પ્રેમ કરું છું. એને તો મને ચોખ્ખી ના પાડી હતી કે આપણા બે પરિવારની વચ્ચે દુશ્મની છે, આપણા લગ્ન ક્યારેય નહીં થાય. પણ નહીં, મને તો મારા ભાઈ ઉપર બહુ ભરોસો હતો. મને એમ હતું કે મારો ભાઈ એની બેન જેમ કહે ને એમ કરી દે. એની બેન હાટું એક હું દુશ્મનાવટ ભૂલી જાય. પણ મને નહોતી ખબર કે મારો ભાઈ આ પથ્થર દિલનો છે. આપો જવાબ. હવે છે તમારી પાસે જવાબ? નથી. પણ તમારામાં તો હજી દુશ્મનાવટ જ ભરી. અહીંયા તમારી અંદર દિલ છે જ નહીં, પથ્થર છે તમારી અંદર. એટલે તમને કોઈ વસ્તુની સમજણ નહીં પડે હજી પણ. સાવા દ્યો ને ભાભી, હું કામને ખોટે ખોટો સમય વેડફી રહ્યા છું. જીવ જ જોતો છે ને, કાંઈ વાંધો નહીં. આજે હાંસ થાય ને એ પેલા નદી કાંઠે મારી લાશ ન મળે ને તો કહેજો. હવે દેવા રાજા, આ હું બધાએ મારા દીકરાને ઘેરી લીધો છે. તને પૂછું છું, હજી બાપુ કઈ બાકી હોય તો તમે તે હજી હાથ ઉગામી લ્યો ને. તમે બે લાફા મને મારી લ્યો, કારણ કે એ સિવાય તો કઈ બાકી નહીં હોય ને તમારી માટે. એક કામ કરો, હું છે ને તમને બેન દવાની બાટલી આપી દઉં, એટલે તમે બે દવાની બાટલી પીને હુઈ જાવ. તો સા બેના કલેજે ટાઢક પડશે, તો સા બેને ઠંડક પડશે અને એના આત્માને શાંતિ મળશે. હા, શું કીધું ભાભી? એ જ થાય એમ છે હવે, કારણ કે અમે બે દવા પીને હુઈ જાવું ને એટલે મારા ભાઈની આબરૂ હસવાઈ જાય. હા, આબરૂની વાત કરે છે ને? હા, આબરૂ. જો તમારી આબરૂ કાઢવી હોત ને તો કેદુના અમે બે ભાગી ગયા હોત. પણ નહીં, અમારે એવું પગલું નહોતું ભરવું. તમારી આબરૂ ગામમાં કેટલી છે ને એ અમને ખબર છે. હા, તો તમે મૂર્ખા હતા કે આટલા વર્ષથી તમારા ભાઈના કાંડે તમે રાખડી બાંધતા આવતા હતા અને એની રક્ષા કરતા હતા. પણ નહીં, હા તમને ખબર નથી ને કે તમે જે હાથે તમારા ભાઈની રક્ષા કરો છો એ જ હાથે તમારા ભાઈ તમારી સીતાને આગ દે. નહીં તો જ તમને મજા આવી છે ને. બસ કરી જાઓ. હવે બસ કરી જાઓ. આવા આકરામેણ ન બોલ મારી બેન.
માફ કરી દે મને. હું વેરની આગમાં એટલો બધો આંધળો થઈ ગયો હતો ને કે આ આગમાં મને મારી લાડકી બેનનો પ્રેમ તો ક્યાંય દેખાણો જ નહીં. હું તો એમ સમજી બેઠો કે મારી બેન આ દુશ્મનના દીકરાને પ્રેમ કરી બેઠી છે અને આ લોકો મારી હારે રમત કરી રહ્યા છે. પણ બેન, મને માફ કરી દે. હા રાજ, આ બાબતે હું પણ ખોટો હતો. અત્યાર સુધી મારા દીકરાનો પ્રેમ હું સમજ્યો જ નહીં અને બસ મારા વટમાં ને વટમાં તારી સામે દુશ્મની છોડી જ નહીં મેં. શું દેવા, મને માફ કરી દે. નહીં નહીં, મારાથી તમે મોટા છો, આવી રીતે હાથ ન જોડો. શું ભૂપત કાકા, હઠાણ લગી આપણી વચ્ચે જે પણ કાંઈ થયું અને જે પણ દુશ્મનાવટ હતી ને એ હંધી અહીંયા પૂરી કરી નાખી. કારણ કે જો આ દુશ્મનાવટ આગળ ને આગળ જતી રહે ને તો આવા કેટલાય નિર્દોષોના જીવ એમાં હોમાઈ જાય. એટલે જે હંધું છે ને આપણા વચ્ચે હંધું ભૂલીને આ બેને એક કરી દઈએ. હા બેટા, તારી વાત સાચી છે અને આ લોકોએ સાબિત કરી દીધું છે. એ કહેવત છે ને કે હંમેશા પ્રેમની આગળ વેરને ઝૂકવું જ પડે છે. અને આજે આ લોકોના પ્રેમને અને આજે આ લોકોના પ્રેમે આપણને બંનેને ઝુકાવી દીધા. ચાલો હવે રાજી ખુશીથી ઘરે આવો અને ચા પાણી પીવો. ઘરે તો તમારે અમારી આવવાનું હોય, અમારે તમારી ઘરે ન આવવાનું હોય. અમે તો દીકરીના ઘરનું પાણી નથી પીતા. એટલે હાલો તમે અમારી ઘરે. અને છે ને હકપણનું હારુંથી મુરસ જોડાવી લઈએ આપણે. હવે તો દાંત કાઢો ને હાલો મોર થાવ.